જે બેટા हाँ बापूजी। હું જાઉં છું ખેતર હા ए हाँ हो बापूजी। હા હા હેલો જો પાવડો પાવડો કઈ ગયો आ रे पावड़ो। લાવ હાથી રહેજો હું જાઉં છું ખેતરમાં છું बापूजी हाँ। मोशन તમારું ભાત લઈને ખેતરમાં આવું છું આજે હો। ના બેટા હું આવી જાય ઘરે આવી જઈશ હું ના બાપુજી મને આવા દે ને તમે થાકે પાકે છો ઘેર આવો હેડીન। પણ બેટા જો આ તાપ કેટલો છે ગરમી કેટલી છે મને કોઈ તાપ નહીં લાગતો આટલું બધું લોગન હેડીન તમારે પાછું આવવાનું આવજે ને હો ને હું લઈને આવું છું। હા તો હાથમાં આવજો એ હા હા તો ટાઈમ થઈ ગયો છે બાપુજી ભૂખ્યા થયા છે લે ઉતાવળ કરીને ખેતરે બાપુજીનું ભાત લઈને જવા દે ફટાફટ। ભૂખ્યા થયા છે મારા બાપુજી ચાર ના ગયા છે હવારના। હા બેટા હા 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 હું કહું છું આપણે એમ કે તમારો બધો આવું 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 આપણે આપણે આવું 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 સોય ને આપણે હા હું આવું તો આવું હા હું હાલ આવું છું હાલ આવું છે હા આ બે હાલ આવું છું આ પતેલ આટલું એટલે બેટા આવું કે કોમ તો કહું પછી ને કે કોમ કરવા કેમ આવશે હા હું આવું 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 હા બેટા આવ્યો 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 હા મારી થોડી બોલો બહુ ચિંતા કરે છે મારા માટે આવો છે જો આવી ગયો હા લાગે બેટા આવું કહું કે એટલે તો આવ્યો હા તો તું હવે બે ના ધબે તું ધબે ધબે ને ઓહો હાય આ કેમ ખેતર પડતર રાખી છો આજે તમે આ કઈ ખબર બગાડી દઈએ છે આપણું બગાડી દઈએ કઈ રીતે કહો કે બાકી છે એટલે કે રામ બાકી છે કોને પારી આપે તો જાનનો આ વખતે બધો કેટલો હાલે છે અરે જો ધરા પૈસા બાકી છે તો પછી આયા નહીં ધોના તે હરખું વઢાઈ ના લેવાય અમુક આપણું કે બધો જો આવવાનું વાડે જંપા ભાઈ તે બાપુજી એક કામ કરો ને હા મોય પાણી વારી દો ને 5000 થઈ જાય અમે બેટા હું કહું છું આ પાછું પાછું આ વાદળો આવી ગયો છે તો હાથ ઉગ જવા તો હાથ આવો તો ચોરી હારી થી નહીં આપણો મને હારી થી હો દેખો તો ખાય ના તું ખા તમે ખાઓ ખાઓ આ તી ખાધી ખાધી હું ખાઈ નહીં મને લાગતું નથી ખાધી હો મને લાગતું નહીં તું ખાઈ નહીં તમે ખાઓ હું તારે કરી દઉં ને ખબર છે મારે છોરી ત્યાં ના ખાય બાપ સિવાય એ તો ખાઈ લે હું તો માથું ના તું ખાધી હો તઈ તો ખાવ તો ખાવા રાખ અમે તો ખાતી નહીં તું મારું મારી બહુ ચિંતા કરું છું બેટા જો અમારે ચિંતા નહીં કરવાની અમારે તો આવું ચાલક કરે બેટા એ પણ કોમ નહીં કરવાનું બહુ હવે તમારી ઉંમર થી હવે શાંતિ બેટા કોમ કરવાનું જો હું મારે એક હિસાબ આખી રહી મારી હો મેં તારા મારા એક વચન આપ્યું તારા માનવી હો મત કહ્યું હતું એને કહ્યું હતું કે મારી હાથે આવજો મોટી કરજો હાથ વાળો તો પહેરાવજો એટલે મારા એક જ ઈચ્છા બાકી છે તો હાથ તો પહેરાવી દઉં તો બાપુજી હું ના પાડું બેટા આ તો હું કહું આવું ના કહેવાય આ તો આપણે કુદરત ના એટલે છે હો ને કહેવત નહીં કે દીકરી તો પાકડ ધન કહેવાય દીકરી કહેવાય એટલે એવું ના કરો તમે મૂકીને જોઈ નહીં જવાની મને નહીં ગમતું તો બેટા હું કહું છું મને ખુદ ને ગમતું નહીં કે ખુદ ને ગમતું નહીં ઓકે આ સમાજમાં કરવું પડે બેટા ચાલે નહીં નહીં કરવાનું છે લગન બગન હું તો નહીં તમે મૂકીને જોઈ નહીં બેટા મેં ખુદ કહું કે મને પોતે ગમતું નહીં કે મને શું ખુદ થાય છે કે હું કહું કરે એમાં સોચી તો મારે કે આ કરવું પડે ચાલે નહીં બેટા તમે બધા ચિંતા કરે ખાઈ લે પેલા શું કહું કે ખાવ બધા પડશે નગર બેટા હું કહું છું ખાવા ભાવ તને બોલ ના ના ખાઈ લે હું કેમ ના ભાવ હું કેવું મસ્ત બનાવીને આવી છું જો ગરમ ગરમ રોટલી છે ખબર હું કહું છું શાંતિ કહું છું મારા જો મારે એક ઈચ્છા મારી પૂછી જાય ને પછી ભગવાન લઈ લે તને મને લઈ લે ને તો બસ શાંતિ જીવવાનું છે જીવનમાં જોડે બતાવું કહું છું આ તો કોઈ ઠેકો નહીં મારે મારી ઉંમર થઈ ગઈ ઠેકો નહીં ચાલો જતો રહું બાપુજી તમે કેમ જેમ તેમ બોલ બોલ કરો છો બેટા હું કહું બાપને ઈચ્છા ચિંતા હોય બાપને કોઈ વાત થોડી મોટી જાય થોડી મોટી જઈ ચિંતા ના થાય ના થાય નહીં કરવાની મારી હું તો એ તમારા જોડે રહે કોમ કરે તમને ખવડાય બનાવીને તમે રોટલા કરી આપો કયો
બેટા હું કોઈ વિચારું છું કે થાય આવું બને પણ ના બને બેટા. છોકરો ચાલો ચાલો માં ગયા તો તું તો મારું કોઈ પહોંચીશું બરોબર ને તો ના ચાલે મારો ગમે તો ત્યાં પહેરાવી પડે. છોકરા છોકરી બધું હરખું જોઈએ બાપુજી. બેટા મેં રાખ્યું નહીં. મારા છોકરા હું શરી મોટી રાખ્યું નહીં તું મારા છોડી છે રાખ્યું નહીં મેં ત્યારથી તો મારા જેમ પછી મારું મન કરે બેટા ચિંતા ના કરી તું કારણ કે હું થાય છે. ખાઈ લે આપણે શાંતિથી હવે. હું શાંતિ કહું છું બેટા હું શાંતિ કહું છું. ચિંતા કર્યા વગર ને વધારે ચિંતા કર કોમ કરવાની તાપનું ચિંતા કરવાની ખાવાનું નહીં તો બીમાર પડો પછી. બેટા હું કહું છું ફોન મારા બીજું કોઈ ટેન્શન નહીં મારા ભાઈ કોઈ ટેન્શન બસ બીજું કોઈ ટેન્શન મારે કોઈ શાંતિ હા મજો ચિંતા નહીં કશું રાખું આપણે જે હોય ચાલુ જે હોય આપણે વાંધો નહીં મારે સાથે જવું નહીં આપણે ખબર હા જવું કહું છું હું શાંતિ કહું છું તો ગયા જાવ શાંતિ કહું છું ગયા જાવ ને હું શાંતિ હું ખાઈ રહ્યો ને હું લાવું છું ને હું ગયા લેતા આવું છું ને હમણાં નીકળી જા હું ગયા લે હું સારું ખાય બેટા ખાય ચિંતા ના કરી બેટા અમુક જરૂર ખાય બેટા હો ને હા શાંતિ જો રસ્તામાં હો ને હા શાંતિ જાઓ ને તાપમાં કોઈ એક હા ખાવું હો ને હું કહું છું તાપમાં થાય ભેજ પછી છે હા 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 તો કહો જા બેટા વિચાર કરો બોલો મારી સોય જેટલી મારી ચિંતા કરે બોલો એટલી ચિંતા કરે છે અને કાલે તો મારી છોડી જતી રહી છે હું થઈ ગયો પણ હું કહું કે આ નિયમ છે કુદરત નિયમ છે તો થોડી મોટતા લઈને ગમે તો કોઈ નહીં પડે તો હાથ પેલા કરાવવો પડે કશું બરાબર હું મારા બચ્ચે છે મારી હું કહ્યું હતું મારી માને કહી દઉં તો કહ્યું હતું મને કહ્યું હતું હું ગમે તો મને પહેલા એને દુઃખી નહીં કરું પછી બરાબર ગોદ અરે ભાઈ બોલ હમણાંથી મજા નથી આવતી યાર. કેમ મજા નહીં આવતી? કારણ કોઈ રૂપ સુંદરી જોવા જ નહીં મળતું. અરે તારા કરમ પૂતળા છે હું તો રોજ ચુંદરી જોઉં છું. હા હું તો રોજ જોઉં છું. તમને લઈ જતા હોય તો હંગાત. આ તો એકલા જવું પડે. ના લઈ જવાય ના લઈ જવાય ને કેમ ના લઈ જવાય કહું તો ખરો. અમે નડીએ ઓવા નરો એ તો ખબર છે કેવી રીતે નડીએ. ભાઈ ના હાથમાં આવ જ નહીં અમે આયા હોય તો. અમે લઈ જઈએ છે હા ચાલો બધું મૂકો અને આજનું કોક શિકારનું વિચારો. શિકાર તો કરવું પડશે ને. હા શિકાર તો કરવો પડશે. શિકાર વગર મજા આવશે નહીં. સમજે જો ઊંધી શિકારને નોચી ના ખાઈએ ને તો ઊંધી મજા ના આવે. હું કેવું એને આમ નોચી ખાઈએ ને તારો સ્વાદ આવે કે ના પેટમાં કોક જીવાય. કોઈ શિકાર જ નથી મળતો શું કરવાનું? તારા તાપમાં અરે ભાઈ ઓ ભાઈ જા જલ્દી ચાલો ને યાર. ચાલો ઓહો રૂપ સુંદરી જો હેડી તારા હું બધી પંચાયત અલે આવા તાપમાં નેકરી યાદ કાળી થઈ જાય. તારી માન બેન નહીં ઘેર ઘેર માં બેન તો છે પણ તાર જેવી રોટલા કરવા વાળી નહીં. બોલ અરે પકડવાની પકડ. અગર નબળા આવો ત્યાં જ ઉભા રહેજો. એક પણ ડગલું આગળ વધે છો તો આ કુહાડી તમારી સગી નહીં થાય. એ નમલા જ્યાંથી આવ્યો છો ને ત્યાં એ ડગલે પાછો વળી જજે.
નકર તારી કુહા દીધી તારા પગ કાપીને હાથમાં આપી દઈ. અરે વખત આવે ત્યારે ખબર પડશે કે કોણ કોણ આ પગ કાપે છે. અરે ભાઈ આપણો ઓળખા છો તમે કહેતા હોય ને તો એના કુલાડી એના પગ કાપીને હાથમાં તમે જાઓ સાઈડમાં. જોઈને શું પાછો જાઓ પૂરો કરી નાખો. મોટી મોટી વાતો કરતો હતો ને. બાપુજી બાપુજી શું થયું બેટા? શું થયું? શું થયું બોલ ને? પેલા ગુંડા પાછા મળ્યા જંગલમાં રહેશે. એટલું તો ના કર્યો તો કતું ના આવે પણ તો તારો તો હાબુ હાબુ કરતું હતું. આમ કે ખાવા આવે બાપુજી આખું ટોળું થઈ ગયું તારા મળે ભગવાન એટલે બધું નાખું છું તો તમારે ઘરે આવવાનું તો બાર તને કહું નહીં એટલે હું આવી જાય કે મારે આબુ છે આબુ છે બોલો પાડવાનું બોલો આવ્યો ખાતા જમાના ખરાબ છે તારે બાર ના કરે આમાં તો આપણ નહીં મૂન બેઠો આપણ તો આપણ જવું નહીં તારે એ બધું હું જગ બધું કરે હું તું ના આવતું તારા જન્મ માનવાનું તારું બાર તને કહું નહીં એટલે હું ના પાડું છું તું ઘેર તું કે આપું હું આ એટલે હું તો ના આપતો કતું ના મને નથી ખબર ચિંતા આમાં બધા રોય નહીં શાંતિ બેરે હો ને તાર ઘેર ઘેર આવવાનું તારું બાર ને કહું નહીં
હો મને ચકવા દી ગયા તારા લીધે બેટા હું શું કહું છું તારામાં કોઈ નહીં તારા સિવાય આજ મારી લાજ રાખી બરાબર આજ મારી લાજ રાખી બેટા બધી જા બેટા નહીં બેટા બધા બેટા બંધી જા બેટા બંધી જા બેટા ના રોય ના રોય ના રોય અમે જો કહું છું અમે તારા તો બાને કહું ને તારા ઘેર ને ઘેર રહેવાનું તારા ઘરનું કામ કરવાનું બીજું તારા બાને કહું નહીં હું નહીં બેઠો બધું કરે બંધી બેટા બંધ જા બંધ જા આરામ કર આરામ કર બંધ આરામથી આરામ કર બરાબર હા અરે ભગવાન આવતી મારા બોલ મોત આવી ગયો આજ બોલ આવું તો શું તો આજ મારે થોડી યાદ આજ હું બંધ હતો આજ હું મો બતાવો ના રાત બાજુ અરે મારા બપોરે બોલે હું મોત મૂકી દીધો બતાવો મત કરી ફોન બે તો ચિંતા ના કરે અમારે તો તારું ઘેર આવવાનું તારું બાને કામ તારું ઘેર ના ઘરનું કામ કરવાનું તો બધું હું કરે ખેતરનું કરે બધું ઘરનું હું કરે તો ચિંતા નથી તું ફોન બે કેમ કે શું બારો આવો બે ફોન લે અહીંથી નીકળો તમારી દીકરીને બે રોતા હતા દાદી હું વાત કરું કે એવું પસ્તો બન્યો એટલે કે શું કરવા શું થયું પણ ભાઈ હું હવાથી હું મામા હું ગયો તો ખેતરમાં મારી સોરી કે હું ભાત લઈને આવી હા ભાત લઈને આવી મને ભાત ખવડાવીને પાછી વાળી હતી અને કોઈ ગુંડા પાછા પડી જતા એના પાછળ ગુંડા પાછા પડી જતા એને બોલો એને હેરાન કરી હારો ભાઈ આવ્યો ને એને બોલો બતાવી દીધી ને આજ આજ મારે આજ હું આવ્યો થયો ને આજ મારી જિંદગી મારી પૂરી થઈ જવા બોલો કે ભાઈ મારા જે છે એ મારી સોરી છે બીજું કોઈ નહીં મારા એના પાસે જેમ પતિને મેં મોટી કરી છે એને મારું જે મળતો મળતો કહ્યું હતું કે સાચો છે મારી છોરી આજ પેલો બસ બન્યો ને એ બેટા બેટા ફોન બેટા આઈ બાપુજી દાદાજી બોલો એવું પછી એવું બન્યું ને આ તમારો બોલો આવું આઘાત લાગી ગયો હું તો બોલો લે બાપ કેશુભા હા બોલો મારું મોનો તા સોની તો કહેણાઈ દો તો ભાઈ હું કહું છું મારું મોટા હું એ ધર્મ છું કે જો હારું હગું આવે ને તો મારો તો વિસ્તારમાં હું કહેણા દેવી છે હું હારું હગું આવે તો ભાઈ હું જો મારી જગ્યાએ પૂરી થવા આવ્યો મારે એવું છે કે મારી સોય તો દુઃખી ના થવી જોઈએ મારે એ વિચારું છું કે હારું હગું હારું હોય ને તો એ જિંદગી સાથે મારા શાંતિ એટલો બેહર્યો છું ને ખબર કેટલો આવે છે તો મારું હારું હગું જોઉં છું કે એ જિંદગી માટે એને દુઃખ ના પડવું જોઈએ જો મારું જો જિંદગીમાં આવું થયું મેં દુખાલી મેં શું કાઢ્યું જ નહીં જ્યાંથી મોટી કરી ને એમ દુઃખ જ આપ્યું છે હું મારા તો મારા ગરીબ ઘરમાં ઉછરી છે તો ને કે મારા ઈચ્છા છે કે સારા ઘરમાં તો જાય ને તો શાંતિ ને શાંતિ મારા શાંતિ આત્મા શાંતિ મારા શાંતિ જાય એને મારા શાંતિ જાય આત્મા શાંતિ જાય એટલા માટે હું આ હગું સારું ઓછું છું અને તો હું કહું છું તો માર જોડે હગું સારું હ કરવું હ સારું છે હા મસ્ત સૌથી સારું પણ જો ભાઈ હું કહું છું હગું સારું હોવું જોઈએ અરે કમ્પ્લીટ છે એકદમ હા તો બોલાવી દે હેલો બોલાવ આપણે બોલાવી આપણે જોઈ લઈએ બોલાવી લઈએ એમ ને હા બોલાવી લે જોઈ લઈએ બરાબર હું તો કરી નાખું હું તો બરાબર ને હું તૈયાર છું પણ સારું હાગું માં હોવું જોઈએ મારે સોરી દુઃખ ના કરવું જોઈએ ના ના ઘર બાર બધું મસ્ત હ મારે તો ભાઈ મારી એક ઈચ્છા છે કે મારી સોરી સુખમાં જાય એ હું ઈચ્છું છું ના ના દુઃખી તો નહીં થાય ભાઈ મારે આ જોઈએ તું હું કહું ગમે તો બોલાવી લે શાંતિ બોલાવી હું આવે હું બોલાવી દઉં હા બોલાવી લઈએ કઈ દઈએ આપણે સારું કે શું નીકળું તા હા જો હા હા અને હું કેવડાયું હો હગાનું સારું હ હા કહેજો હો હા બોલાવી લે હા તો બોલાવી લે હા બાપુજી હા બેટા હા બે બાપુજી રવિવાર હું મંદિર જઈશું દર્શન કરવા ના ના જો બેટા આપણે તો જવું નહીં તું ઘેર તો જવું નહીં આપણે હો ને હું તૈયાર થઈને આવી છું અને આપણે પેલી દિનેશ કાકાની પેલી અંજુ છે ને ઓહો એ પેલી માં બેનપણી નેહું બે આવી હતી પણ બેટા ના મને જીત આવતો નહીં તું ઘેર તો જવું નહીં આપણે જો થયું ને તારનું મને એવું થયું ને કે તમે તો ના જવા દઉં પણ એ ભગવાન દર્શન કરવા નહીં બાપુ એટલે ભગવાન મારા જીવ તો તારામ તારામ
કોઈ ના થાય ના મને 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 નુકસાન નહીં થાય જો આ થઈ ગયું ને મને તો રાજા ઊંઘતો નહીં હું રાજા ઊંઘતો નહીં મને એ જ માં પંખા આયા કરા હું બધું નીકળવા દેવું આપણે ઘેર જો જો એ આવી રહી જો તૈયાર થઈને આવી છે ને મારી બેનપણીઓ હું આ સોય નહીં મને સોય નહીં મને કેશુ બાપા ચિંતા ના કરો અમે બંને દાદા સાથે છીએ પણ સોય એવું કહું છું અને હાથો જો હું મને લઈ જાઓ હાથું લાવ હાથું ઘેર આવજો હાથું હો ને એવું કર બેટા હાથું લેજો ને આવી પાછી આવજે હો ને એડી બાપુજી તો બહુ ચિંતા કરી હા માં જો સોય નહીં મને વા તો હાથું હો પેલી ભેંસ ને પાઈ દેજો હા હું જઉં છું જા સંતિ હો ને હા ચિંતા કરો કરું હા મારો જીતો તો જીવે છે આવો જતો હો ને આજે રવિવાર હતો ને કીધું જઈએ મંદિરે પેલા દર્શન કરી અને પછી પકોડી ખાવા જઈએ અંજી પેલા પકોડી નહીં તો પેલા દર્શન કરવા પણ પછી પકોડી ખાઈ પેલા દર્શન કરીશું પણ પકોડી ખાવા જઈએ અંજી તારે તો સારું તાર મમ્મી ને બધા હોય એટલે તારે તો ત્યાં જવું હોય ને તો કોઈને પૂછવું જ ના પડે મારે તો બાપુજી આવાજ નહીં દેતા ચોય બહુ ચિંતા કરે છે બાપુજી મારી મારી મમ્મી બહુ ચિંતા કરે પણ તો નીકળી જઈએ અમે કઈ પાછા આવી જઈએ તમે ના આવે ને બાપુજી મને આવાજ ના દીધો હોત એટલે મંદિરે પહોંચી જઈએ દર્શન કરી ચલો ચલો ઠંડુ ઠંડુ પવન આવે છે ને અને જેવો મસ્ત મેળો ભરાય છે નહીં આ વખતે હું આવ્યો ને આમ પાછી આ તો એના ઘરવાળા જોડે જાવ ના ના તમે બધા હંગાત જશે અમારા જોડે જાવ જો હા ઈવન કહી દેજે એકલા હોઈએ અને એટલી મજા આવશે બધી બેનપણી ભેગી સાચી વાત છે અને એનો બળપ તો બહુ મજા આવે છે હલો કેમ ઉલઘાણ પડી મજામાં હા મજામાં તમને ક્યાંક જોયા છે હા તમે મને બચાવી છો ને હા તમારો ખૂબ ખૂબ આભાર હો તમે એ દિવસે ના આવ્યો હતો એમાં ખબર નહીં મારી જોડે શું થાત એમાં આભાર સર એ તો અમારી ફરજ હતી હા બેસી તમે બેસો હું આવું આમને મારો જીવ બચાવ્યો તે વાતો કરો હું આવી હા બેસું મજામાં હા મજામાં શું ચાલે છે બસ શાંતિ મજામાં થઈ ગયા ના બાકી તમે કયા ગામના હું અહીંયા ભલા ગામનો છું તમે કયા ગામના મોહિની છું ગોળવંટાની તમારું નામ શું મારું નામ કિશન તમારું નામ રિયા શું કામ ધંધો કરો છો? અત્યારે તો શોરૂમમાં જાઉં છું નોકરી કરું છું એવું છે બરાબર
બીજું કેવું ચાલે બીજું તો હવે કઈ નહીં કહીએ ને ટેન્શનમાં રહે બરાબર તમારે એવું ટેન્શન થતા અરે ઘણા બધા દુનિયામાં ટેન્શન જ હોય ને શું કરીએ મારાથી વધારે તો તમારે ટેન્શન નહીં જ હોય ટેન્શન હવે તો મારનું મોટું તો દરેકને રહેવાનું જ છે આઈ ચલો તો આપણે કાલે મળીએ હા કાલે ફરી પછી ગમે ત્યારે મળીશું બાય બાય કેશુભા જાગો ખુઈ જા ઓહો ઓહો હા બેહો આવો બેહો બેહો આપણે પેલી વાત નથી કરી કાલ આપણે વાહ 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 હગા વિશે વાહ વાહ આ છોકરાને બાપુજી છે હા હમ બરાબર અહીંયા આવ્યા ને ફોર્મ આવું છે વાહ વાહ તે મેં વાત કરી હતી પેલી બરાબર એટલે અહીં લઈને આવ્યો હાલ કહી લો બાબા હવે વાત થઈ જાય હાલ કહી હા વાત થઈ જાય ને આપણે વાત કઈ કહ્યું હા વાત કરી મેં પછી આપણે જો આવું આવું છે આપણે તો હો ને હા આ તો હું પાણી મંગાવું હા મંગાવો રે બેટા પાણી લાવજે ચા બનાવજો ચા બનાવજો હા મેં મને કેવા જવા આવી હતી ને આ સોળી સોળી આવીને થઈ ને પાણી આપી એ સોળી હા કઈ વાંધો નહીં આપણે તો જોવો આપણે છોકરા છોકરીને મન મળે ને એટલે આપણે રાજી બરોબર ને વાંધો નહીં મારે જો આ સોળી લાઠું થઈ રહી છે તારે કોઈ જણે માં નહીં જે કરીને હું છું મા ગયું બાપ ગયું હું છું હો ને જેમ પતિ જાણે મોટી કરી છે લાડ પડતી મેં મોટી કરી હા એ તો સાચી વાત મેમોન હા બરોબર પણ આપણું અમને ખબર છે બરોબર બરાબર સદાજીને ખબર છે કદે મારે તમારી છોડી દુઃખમાં જશે નહીં સુખમાં જશે ભાઈ મારે જોઈએ મહેમાન તો માથું છે કે મારે તો મારે સુખ થયું છે તો મને સુખ થાય હો ને કઈ ને બહુ આજે બધું ને દુઃખ આવ્યું છે દુઃખ આવ્યું જ નહીં કઈ આનું મારે ઘેર આવી ને કોઈને ગરીબ ઓછી હોય ગરીબી ઓછી તમારી સાચી વાત કોઈ બાપ પોતાની છોરીને દુઃખમાં ધકેલે નહીં બરોબર એટલે મારી ઈચ્છા છે એટલે તમારી છોરી છે ને અમે દુઃખ નહીં પડવા દઈએ બરોબર મારે જોઈએ મારે જોઈએ કે મારી છોરીને કઈ દુઃખ ના પડવું જોઈએ ભાઈ કે મારું મારે શાંતિ હાથમાં ભાઈ ભલે હું જતો રહું તમારી દીકરી એ મારી દીકરી બરોબર ભાઈ મારે એ જોઈએ છે એટલે તમારી દીકરી અમારે તો સુખીથી રહેશે બસ મારે જ જોઈએ ભાઈ અમારે દીકરી વાત જોઈએ હા તો મેં શું કહું છું છોકરો નહીં છોકરો ના એ આજે બીજી જગ્યાએ જમીનનું વેચાણ કરવાનું હતું ને એ ગાડી જોવા ગયો હા નહીં તો શું થાય છોકરો આવ્યો ને તો બે જોઈ લેવા બે પસંદ કરી લેવા બીજા આપડે સદાજી તમે લઈને આવીએ બેટા બરોબર હા તો કહીએ આપડે છોકરા છોરી બેન હોમાં બેસાડી બતાવી દઈશું બરોબર ને એમને જે વાત કરી હોય એ કરી લે બરોબર એમની રીતે વાત જો પેલા આપણે જમાનું બધું બદલાઈ ગયું તમને એટલે આપડે હતો બાપ પર એવું હતું તારા છોકરા જાતે જોવા સાચું આપણું કશું હાલતું નહીં બરોબર બદલે એટલે તો પેલા આપડે એવું હતું કે બાપ કરે ને એ જોઈને પતી ગયું એ જોઈને આવે એટલે એ જોઈને એટલે પતી ગયું એ પાકું હોય આપડે અત્યારે એ નહીં હાલતું અત્યારે બધું આપડે જાતે જોવા બે પસંદ કરે તો ફાઇનલ આપડે હા તો હવે આ સદાજી લઈને તમે આવજો બરોબર હા તો આપણે કરશું અને કૌશિક મહેમાન આપણે જમીન કેટલી છે તમારે
મારે જો મહેમાન હા એક મારે એક વીઘો છે જમીન છે, એક વીઘો જમીન છે મારે. એક વીઘો જમીન છે એટલે એક મારે તો એક વીઘા તો ખાલી મારા નોકરોનું સંદાસ બાજુમાં જ છે ખાલી. હા કહું મહેમાન હું થયું હા આપણે કશું હતું ને તમારી જમીન તો જેટલી હોય બરોબર વીઘો હોય 2 વીઘા હોય આપણે કોઈ લેવા દેવા નહીં. આપણે તમારી ચોરી આપણા ગયા એટલે બહુ થયું. જો મહેમાન હા. હું કહું છું મારે ભલે મારી જમીન ઓછી છે પણ મારી છોરી હું બોપીને કરું. એ નહીં હા મારે જો તમારી ચોરી કંઈ કોઈ માગવું હોય તમારે કંઈ કોઈ માગવું બરોબર. મહેમાન ભલે ભલે હું ગરીબ છું હા. પણ હું આલમ પાછો નહીં પડું હું. હા ભલે હું ગરીબ છું મારી છોરી પણ મારી છોરી હું રાજી ખુદ રાજી કરી. મારા જે છે એ છે, મારા બીજું કશું નહીં. મારી આ એક છોરી છે, મારા બીજું કોઈ છે નહીં આગળ પાછળ. હા એ તો હવે એ તો તમે સમજો ને અમે સમજો બરોબર ને. આમાં જો આ બધું કોનું છે, હું જે પછી એને પરાવું છું, હું જતો રહે પછી મારા છોરીનું છે બધું. હા તો તમારી ચોરીનું જ છે પાછળ બરોબર. એટલે તમે ચિંતા ના કરશો. હા આપણે કઈ આમાં છોડી બતાવી દઈએ ગમે તો બાબા બધે હું કરો. હા કશું હતું નહીં બરોબર. મારે તો એક હું ભાઈ કોઈ મારા છોરી દુઃખ ના પડવું છે. મારા છોરી બસ દુઃખ તો નહીં પડે. પછી મારે જોઈએ. આપણે જો આપણે કોઈ જમીનનું તો હોય નહીં બરોબર. આપણે 80 વીઘા જમીન છે બરોબર. 80 વીઘા જમીન છે, 15 ફાર્મ હાઉસ છે બરોબર. બરાબર એટલે તમારી છોરી દુઃખમાં જશે નહીં, સુખમાં જ. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. બસ મારે તો આવું કહું છું ને મોન હા. આવું હતું હું કે મારી છોરીને શાંતિથી આવી નિરાશ થઈને દાડા ના કરો. મારી કોણ કહું તો એ શું મારા સુખી એ હું સુખી બસ ના બીજું આ કોઈ દુઃખ નહીં. ના ના દુઃખમાં જ જાય છે. બસ મારે આ જોઈએ. કહું છું બોલો. આપણે એમ કરીએ તો બોલો કે મારા છોકરાને લઈને જ આપણે અહીંયા આવીએ તો અમને તો બોલાવા કરતા. મહેમાન તો હું આજ કહું છું કે બધો હું છોરી મારે સારું તો એ લાવો છોકરાને તો બે ભાઈ જોઈ લે કે મારું છોરી હું હું બહાર કાઢતો નહીં હું તારે. આપણે જો અમે તમે તો આવો બરોબર. બરાબર અમે અમારા ફાર્મ હાઉસ છે બરોબર. એ ઘરે અમારે આબા જવાનું હોય બરોબર. એ કરો તો આ દીદી મારા છોકરાને હું હંગાત લેતો આવું બસ તો આપણે ચોરી છોકરાને આમાં બેહાડીને બતાવી દેવાનું. બરાબર બરાબર હા તો એમ કરો. અમે તમારે ધક્કો ખાવ ના કરતી અમે આવીએ છીએ ગાડી. હું તો સારું છે જોઈ લે બે પસંદ કરી લે તો પતી જાય આપણે. હા એકબીજા પસંદ કરી લે એટલે પતી ગયું આપણે. પાકું આપણે ભાઈ મારે તો જે છે એ છે એ કે હું તૈયાર છું. આ તો કહું હવે આપણે રજા લઈશું. હો હા તો હાથ વેસ આવજો. આવજો હો. આવજો. જય માતાજી. જો હારું હારું મારા શરીર બધા બહુ બધું થઈ ગયું થઈ જાય એટલે મારે પતી ગયું મને યાદ મારા બરાબર. હારું છે તો કે ચલો ફોર્મ હાઉસ છે જમીન છે બસ મારે સુખમાં જાય એમાં સુખમાં જશે બસ મારે આવું હતો હું આવું જ હતો તો મારું સુખ તો સુખ થાય એ સુધી હું સુખી. ચલો પછી આમ છોકરો બધું જોઈ લઈએ પતી છોકરો આવી જાય બે પસંદ આવી જાય તો ભાઈ કહી દેવું છે એવું નહીં પૂરું કરી નાખવું ભાઈ પણ દેવા છે ખાસ પેલા કરી નાખું તો આ વાર લગાવી જ નહીં. હવે પતિ સારું પપ્પા દઉં ખાસ પેલા કરી જ નાખો. બે રંગા તો બસ આ બેટા બેગ કોણ આવ્યું તું બાપુજી? બેટા હું કહું છું એ તને બહુ વાત કરી હતી વાત કરી હતી અરે મમ્મા હતા ને વાત કરી હતી કે મારા છોરીને સારું હગવો તો કેજો જો એટલે તને જોવા આવ્યા હતા. હું નહીં પરણવાની હો, તમે કહી તો મૂકી હું ચોય જવાની જ નહીં. બેટા ના ચાલા એવું ચાલતું છે. નહીં મને અહીં રહેવું છે પણ તમારા જોડે. હું કહું છું ભલે જુઓ ભલે હતા રજે પણ ચિંતા મને છે. કોઈ ચિંતા ના કરો ની બાપુજી તમે મને તો આ જો હા શું થયું ના બન્યું એટલે હું પેલા ઊંચો નહીં પેલા બેરું કે તમે બેહો એ તો રોજ કોઈ એવું ના થાય મારે નહીં પરણવું ના બેટા, હું નહીં નહીં હું તો નહીં પરણવાની તમારે ના પાડી ને ના ના નહીં. પડે ના કહે હું નહીં પરણું તમને કહી દીધું. બેટા તું મોનતી તો નહીં છોરી ના ના હું નહીં પરણું કીધું. હું સમાજમાં આવું કરવું પડે બેટા ભલે ભલે સમાજ નું ના જોવાનું હોય બાપુજી, આપણું જોવાનું હોય. હા ભતી તમ નહીં હું કહું છું મારે તો ચિંતા છે હું કહું કે મારે તારા છૂટકો નહીં પણ ના કરતા ના કર
પણ મારે નહીં પહેરવું. તમે ના આ બધું ના કરશે, ના પાડી દે મહેમાન જે હોય ને. ના ના બેટા હવે એવું ના પડાય. મારે તો જો હું તને સુખી બાપુજી આપણા જોડે કોઈ સહ નહીં ને બધું હાલવાનું લેવા મૂકવાનું વ્યવહાર ને બધું એ બધું મારે ના જોવાનું. કરી શકો બધું પછી. પણ એ બધું મારે જોવાનું કે તારે જોવાનું? ના ના મારે જોવાનું. હું ના પાડું છું, મારે પહેરવું હું કહું નહીં. છું, ભલે મારો જમીન તો વેકી મારે ના. ધામધૂમ કરે. વીઘો જમીન તમને કેટલી વાલી છે મને ખબર છે. તમારે જીવ કરતા તમારે વધારે વાલી છે જમીન મારે તમારે. જો આ જમીન કશું નહીં, મારે તું વાળી બેટા. મારે જમીન કોઈ લેવા દેવા નહીં. મારે તું સુખી થવું છે. મારા બસ મારા આત્મશાંતિ મળે મને. મારે બીજું કોઈ નથી. મારે ગડબડ તમારું હું બેટા મારું જે થવું થશે, જે થવું થશે મારે થવાનું છે. હું તમારે મૂકીને નહીં જઉં, તમે કહી દઉં. બેટા આવું કરું, મારા કર્મમાં જે થયું છે ચિંતા ના કરે. મારા કર્મમાં થવાનું જે થશે બાકી હું તને સુખી માગું છું. દુઃખી અમારે ચિંતા ના કરતું. હું તમારે મૂકીને જોઈને જાય બાપુજી તમારે જે કરવું એ કરો, પણ હું નહીં જઉં. તમે હું પહેરવા નહીં ના પાડી દઉં છું અત્યારથી, બરાબર? તમે ના પાડી દીધું તો જઈને બેટા આવું ના હોય હો ને. હું કહું ગમે તે આ તો કરવું પડે. સમાજ કહેવાય, સમાજ આ કરવું પડે. તો એટલે લોકો મને વાતો કરે કે જો કે જવાન છોડી લઈને બેસી હો. કોઈ વાત તો કોઈની ના હોબળવાની હોય. બેટા આવું ના હોય. હું તને મને કે તને ના કે લોકો મને હું તમારે મૂકીને નહીં જવાની બસ. પહેલે ગમે તે મને રજે તું રજે કે મને રજે તો બે જાય તો હો ને. એવું ના થાય પછી તમારે તમારી સેવા કોણ કરે કયો? બેટા હું કહું છું આ કહું ને તો મારા સંતમાં આત્માને કહું ને મરતા મરતા હાવું સુખ કહું એટલા માટે કહું છું. તમે એકલા પડી જાઓ પછી એકલા તમારું જીવન કેવું જાય? તમારું ઘરપણમાં હું તમે મૂકી જતી રહું. હું કહું છું બેટા તમે મને નાનપણથી કેવી મસ્ત મોટી કરીશું. આમ હાચવીને તમે ગમે તેટલું દુઃખ પડે તમારા પર મને દુઃખ નહીં પડવા દીધું. હું જીવ તો ચાલતો નહીં પણ કેવું કહ્યું કે જીવ મને ચાલતો નહીં પણ કે ફૂટકો નહીં કર્યા કરતો. મને જીવ ચાલતો નહીં કે મારું શરીરમાં અલગ કર્યા વર કેવું કહું કે મને નહીં પહેરું બાપુજી. હું ના બેટા એવું ના કહે. ના બેટા એવું ના કહે. એવું ના કહે એવું કહે જ નહીં. તું મારું મન તું મારું મન હાથું તો પહેરી જા. નહીં પહેરવું પણ તમે મૂકીને નહીં જવાનું મન થતું, મને ગમતું નહીં. બેટા તું સમજતી કરતો નહીં કે સમજતું નહીં તું. એટલે તો હું ગમે ત્યાં હું કહું છું હું તો કહું છું હો ને પહેરી જા ને કહું હું ગમે તે મરી જાય હું કહું છું હું દવા પી લઈ તું નહીં પહેર્યું તો. ના બાપુજી હું દવા પી લઈ બેટા. હું દવા મરી જાય જો તું નહીં પહેર્યું તો. ના તમારે નહીં મરવાનું. ભાઈ તારું તો મારું શું કહું મારું વચન હતું હું કહું છું કરજે હો ને બેટા. હું શું કહું છું મારે આપણું વચન હતું અને તું કરજે હું કહું કર. બોલો હું કહું છું તું પહેરી જા તું શાંતિ તો રાજી ખુશી તો તારો તો હમ ગરમ પાર હો ને. ભલે મારું જે થવું થશે હું કહું છું આવજે એક બે જાય રજે તો રજે એવું રાખજે પણ તું આત્માનું વચન તું પાર હો ને એ તો કહું છું ને. હારું તો અમે પહેરાઈ દેવી છે ને. હું કહું છું હાર હું પહેરી જઈ બસ. બસ મારા સુખમાં તો હું મારા શરીરમાં સુખીમાં માગું છું દુઃખી વાર માગતો એટલે હું જાતા બેહ્યો હું કચ્છ નહીં બેહ્યો ચલો હગો આવ્યો તો ના પાડ્યું આમાં લાજ્યું કે આવું પણ આજ પછી મરવાની વાત તમે ના કરતા, બરાબર? હું કહું છું જો મને કરું તો મારું શરીર મારું વચન માની જાવ હવે મને કહું ભાઈ મારું તો જો મારી છોરી સુખી થાય એ હું સુખીમાં દુઃખી છું થશે જે તું શું મારી બીજું કોઈ નહીં. પણ મને નહીં પહેરવાનું ગમતું પણ તમે મને મજબૂર કરો છો. બેટા મને નહીં પણ જો સમાજનું વિચારું હું સમાજ વિચારું છું. સમાજ શું કે છે મને કે જવાન છોરી લઈને બેહર્યો એ વિચાર લોકો અવરું વિચારે લોકો પોકાય ને લોકો ના પોકાય વાતો કરે ના હોવાની વાતો કરે લોકો હારું એટલા માટે કરી દે તમે કીધું એટલે. હા તો ખાઈ જાવ હો ને. હા હાશ મારી છોરી મળી જાય એ જ મહત્વનું છે. મારી છોરી મળી ગઈ ને એ જ મહત્વનું ને કે બોલે મને બહુ કાઠું પડે મને આવવાનું કાઠું પડી જાય બોલો છે કેમ મારા કરે છોરી કે શું કરું કે મારો જે ચાલતો નહીં મારી છોરી હું કરું ચાલે એવું નહીં આ સમાજ વાતો કરો બધી વાતો કરો એટલે હવે કહી દઉં જોઈ લે પતી ગયું શું કોઈ જોઈ લે એટલે મહેમાન આવે છે કોઈ સવાલ નહીં શું કરવું પૈસા બધા કશું નહીં મહેમાનો શું કરજો બધી ખબર નહીં ખવડાવવાનું બધું પીવાનું બધું કયું લોકો લાવવાનો ઉઠાવવાનું કરવાની કરવાની પછી જે માટે જે કરે હાજુ ભગવાન હારે આવા દો જોઈ જાય હજુ થાય. આવો આવો હા આવો બે હા ખાતું લાવું. ગોદરું પથરું બેહો બેહો કેવો પણ હા પણ મંગાવું બેટા ઓરિયા બેટા તું જઈ એટલે પાણી લે બેટા મહેમાન આવ્યા પાણી લાય.
આપણે ફરી હાલો બોલો બીજું આગળની વાત કરી હતી છોકરાની આ છોકરો હા હા આપણે જો બે બે બતાવી દઈએ બે જોઈ લે ગમી લે તો પતી આપણે હો ને બતાવી દઈએ મામી આપણે બે ગમી જાય તો આપણે બધું પાકું હોય ને આપણે હા તો મેમન બોલો સૌથી પહેલા એમને હે ને આ એમ બે બે હારી જાય પકડી લે બે વાતચીત કરી લે હો ને પછી બધું આ બાજુ મહેમાન જો જે છે ભાઈ એના પછાડ જે થાય ને બે બેના પડશે હો ને તો એ છે ને તાન આપણે કોઈ નહીં બરોબર આપો તો એટલે એ બેને જે ઈચ્છા થાય બરોબર પછી જે બોલે વાત કરી લે જે વાત કરી હોય મયુર ઉભો થા આટલી બધી જે બધા હા આ છોકરો છે બે તો હજુ બે કોઈ વાત કરી લે જે કર્યું હોય જાઓ તે બધા અંદર જાઓ વાત ન કરી બાપુ કેમ તો અમને ગમે છે મને ગમે છે બધા એવું ના હોય શું થાય પાસે પાસે જફા દો બધા પેલા આપણે જોવું આવે વાત હારી કરવી હારી તો અમને ગમે એટલે આવી ગયું બધા એવું ના હોય હું કહું છું આપણે આ જમાના બદલાઈ ગયા બધા પેલા હતું એવું બાપ હતું પેલા એવું હતું કે બાપ કે ને સાચું અત્યારે જમાના બદલાઈ ગયા મારી એટલે આપણે હતું જે છોકરા બે જુઓ ને વાંચી કરે વાત પતી જાય વળી બોલો કેવું જોયું મેં બીજું કેવું બસ શાંતિ બધું રસ્તામાં કોઈ તકલીફ પડી નહીં કોઈ ના ના તમારું નામ શું છે તમે કેટલું ભણ્યા છો અત્યારે શું કરો છો હું ગમું છું તમને હા મયુર બેટા હા છોકરી ગમી ને હવ કાકા ગમી ને હવ પછી કાલ પછી કોઈ એમ ના કહેતો કે નથી ગમતું આમ છે ને તેમ છે ના ના ગમત છે ગમે છે ને હવ બસ આપણા સદાજી હા આપણા મારા છોકરાને થોડી પસંદ છે બરોબર બરોબર અને હવે એમને પૂછી લેજો હા હા અમારા છોકરાને તો હા છે બરોબર હવે એમની ચોરી પૂછી લેજો એમને કહેજો બરોબર કે મને અમારા છોકરાને તો થોડી પસંદ છે હવે બધું ન બનવું પડે બરોબર થોડી જમા ભાઈ પૂછી લઉં બોલ ને બેટા કે તમે કે તમે છોકરો છે કે ગમે છે તમને ગમે છે ને મન તો જાવ જો હું તો કહું તારા તારા મને ગમે તારા ગમે છે તારા ગમે છે તમને ગમે એટલે મને ગમશે જ બેટા એવું કહું છું આપણે હું હજુ તું તારે તો અલગ જવાનું મારે જવાનું નહીં તારે તો તારા જિંદગી તાકાવાની છે તો ગાડી સારું છે બાપુજી ગમે છે હા ભાઈ તાવો ને મને તું કહી દઉં ને કહી દઉં મેમ કહી દઉં ને સારું મેમ જો હું આપણે છોકરા ફરી આપા દીધું ગમે છે હો ને ભાઈ કમ્પ્લીટ હો અમે તમારે જે ગમે છે તમારે ગમે છે મહેમાન તો આપણે જે લગ્નનું વાત છે બધું કરી દો ને પછી એમને કરી દો તો તારે કરી દઈએ તો કરી દઈએ આપણે હવે આથી તો આપણે વેવાઈ થઈ ગયા બરોબર હા ને બેવા થઈ ગયા તો જો બોલો તો આખો આવજો મારું કોમ હતું તમારું હા બોલો બોલો ભાઈ બોલો તો શું આપણે વેવાઈ હા આપણે લેન દેન ની થોડી વાત હું કહું છું હા. તમારે ગયા તમે ખાવા પડે તો તમે જે ખાવા પડે જો હા આપણે લેન દેન માં તો તમને ખબર છે હું હાલવાનું બરોબર જો અમારા છોકરાને સ્કોર્પિયો ગાડી જોઈએ બરોબર એવું લાગે ને હમ. હું આ લિસ્ટ ઘેરથી બનાવીને જ આવ્યો છું હમ. બરોબર હા. આ લિસ્ટ તમે જોઈ લેજો અને એ પ્રમાણે બધું લાવી દેજો બરોબર મહેમાન હા હું જોઈ લઉં છું હું કહું છું તમે જે હોય હો ને મારી સોરી માટે બધું કરે હું મારી સોરી માટે હું બધું કરવા તૈયાર છું હો ને તમે અમે જે લખ્યું છે એ બધું હું પૂરું કરી આલે હવે તમે કરું પડે ને યાર તમારી એક ને એક સોરી છે બરોબર મારી એટલી સોરી છે હું ગમે તે કરે હો પૂરું કરે હો ને ટેન્શન કરો હો ને ચિંતા કરો મારે તો જો મારે સોરી થવું જોઈએ શું થવી જોઈએ બસ મારે બીજું કશું નહીં
મારા જે છે મારો એ છે મારો કાચનો કટકો છે મારો. એટલે તમારે જુઓ હવે પહેલી વખતે સોયને આવવાનું થશે બરોબર, પછી તમારે ઘરે પડે તો ખર્ચા કરવાના નહીં. કશું જરૂર આપી હો ને. હા એટલે આ રહ્યું મને હે ને લગ્નના દારૂ પૂરું કરી આલજો લિસ્ટ બરોબર. કશું વાંધો નહીં ભાઈ. આપણે જો અમુક જે લગા છે ને હા એ તો જે અમે જે લખ્યું છે એ બધું પૂરું કરી નાખીએ બરોબર. હા કશું વાંધો નહીં. હા જીવન વાત હતી આ તો થોડી કોમની વાત હતી અમારી. કોમની વાત હા એટલે થઈ ગયું બરોબર. થઈ ગયું હવે આપણે રજા લઈશું. તો રેવાય. હા આવજો. જય માતાજી. હા જય માતાજી. જય માતાજી. જય માતાજી. બાપુજી હા બેટા. હા બેટા. તમે કેમ છો? શું લેતા હતા તમે? બતા બેટા ઘરે બેઠા અને હું આખું શું કહું? ના એવું કશું ખાવાઈ ગયું? ના કશું નહીં બેટા. કશું નહીં બેટા. કશું નહીં. તમે ઓચિંતાના અંદર આવીને કેમ બેસી જશો? બેટા હું છું બધું કહું ને ટેન્શનમાં છો? ટેન્શનમાં? હું એવું કહે છે કે હાલ કિલો કલાક કરી દઈએ એટલે બધું ખુલ્લા લાવવું પડે એટલે બેઠો છું હું. લગનનું ટેન્શન તમારે? હા કશું બેઠા મને કોઈ ટેન્શન નહીં. મારે તો હું ખુશ છું બેટા. બેટા હું ખુશ છું બેટા. હું મારા અલગ છું નહીં તમે ટેન્શન ના લેશો. મારા લગનમાં કશું ખર્ચું નહીં કરવાનું. બેટા હું કહું બાપુજી. છું મારા હું કોઈ ટેન્શન મને નહીં. મારા અલગ છે મને કોઈ ટેન્શન નહીં બેટા. હા ચિંતા ના કરી તમે ઉદાસ લાગો છો. બેટા હું કહું છું આ બધું એટલે બેઠો છું કમો બેવું એટલે આ બધું બેવું કરવા માટે. ઘરમાં ખૂણા ખૂણા બે રહેવાનું. એટલે હું એટલે ઘરે બેઠો વિચારતો હતો કે હું લાવું છું બેવું કરી વિચારતો તમે હતો. કદી ખેતરમાં જવાનું મુકતા નથી. તમને તાવ આવ્યો હોય, માથું દુખતું હોય, કદી જીવનમાં તમે ખેતર બંધ નહીં કર્યું. આજે તમે ખેતરમાં નહીં ગયા. બેટા હું ખેતરમાં મારા બેટા પણ જવું નહીં ચાપા દેતા જો તને એટલે પાછું હોની જય બહુ શાંતિ બેસી કોઈ બીજું ટેન્શન નહીં ને બાપુજી? હાથથી કશું નહીં બેટા કોઈ ટેન્શન નહીં મને હો કોઈ ટેન્શન નહીં. તું ચિંતા ના કરજો. મને કહેજે હો. ના બેટા હું કહું છું કોઈ ટાઈમ ચિંતા નહીં. ચિંતા ના કરજો. હા કોઈ ટેન્શન નહીં મને મને. નહીં પહેણું. ના બેટા એવું નહીં એવું ના કરી તું મને હું કહું છું એવું નહીં બેટા. હા હું બેઠો તો હું તારા બાદ બેઠો છું. તું ના કશું ચિંતા બેસ સાચું કહેજો હજુ હો. બેટા કશું નહીં થયું ખબર ચિંતા તું શાંતિ બે ચિંતા ના કરી હારું. તું તારા કોમ કર. બાપુજી હા બેટા હું જઉં છું બજારમાં. આપણે મારે પેલું લગ્નનું બધું કટલેરી ને એવું લેતા આવવાનું છે અને તૈયાર થવાનું સામાન અને પેલા બ્લાઉઝ ની સીડા નાખી છે ને તે અમે એ લેતા આવીએ અને ચપ્પલ ને એવું લેતા આવીએ એમાં માટે. તું ગમે તો જો ખાલી ખાતો જે હો ને હા હા બરબોટ ના કરતો હાથી જો સાજો સાજો જો આવો આવો શું કહું છું આપણે લગ્ન લીધું હાથો ઉપર બેટા ઊંચું નહાય નહીં હો ને જાવ કહો જમાય ના લઈ જઈ આવો તો હાથી દીધી. સારું ઘેર બધું ધ્યાન રાખજો. હા હા હું જય હું જઈ ફટાફટ આવતી. હા હા જય કેમ છો મજામાં? મજામાં? હા મજામાં. આ બધું ફરવા આવ્યા તા શું? આ બાજુ ઓટો ભરવા આવ્યો તો. હા બોલો બોલો શું ચાલે? બસ શાંતિ છે ફરવા નીકળ્યા છીએ. મારે તમને એક દિલની વાત કહેવી હતી પણ કહી શકતો નથી. મને દિલની વાત કેવી છે? હા એ કયો? હું તમને બહુ ચાહું છું. હું તમને પ્રેમ કરું છું. પ્રેમ? મારા જીવનમાં પ્રેમની વાત આવતી જ નહીં. મારે તો લગન નક્કી થઈ ગયા અને મારા બાપુજી જે કે ને મને મારા બાપની ઇજ્જત બહુ વાળી છે. આજ તમે બોલ્યા એ આજ ફરીથી બોલતા નહીં. બીજી વસ્તુ કે તમે મારી મદદ કરી હતી ને એટલે હું તમારી ઇજ્જતને રિસ્પેક્ટ કરું. બરાબર બરાબર ને તમે મને ફરીથી આ વસ્તુ કહેતા નહીં. જે રસ્તેથી આવ્યા છે રસ્તે જતા રહ્યા કઈ વાત શાંતિથી.
કુદરત રૂઠ્યો ને તૂટી મારી પ્રીતડી કુદરત રૂઠ્યો ને તૂટી મારી પ્રીતડી મારા દલડામાં દુઃખના હવા વિસારી મારી પ્રીતડી ગોરી કેમ રે બોલાવી મારી પ્રીતડી કોલ દીદાતા હારે જીવવા મરવાના સોગંદ લીદાતા ચોરીએ ફેરા ફરવાના હવે સિદ્ધને છોડ્યો તે મજદાર ગોરી કેમ રે જીવાશે હવે એકલડું મારા જીવવાનો હતી તું આદા ગોરી કેમ રે બોલાવી મારી પ્રીતડી દલડે યાદ તમારી ભૂલાતી નથી બીજાની ચુંદડીઓ ડોયે ચીરવાતું નથી જગના બંધન મેલીને દોડિયા દલડાની ડેલીએ જોઉં છું તારી વાટ જન્મ જોઈશ વાટડી ગોરી જન્મ જોઈશ વાટડી કુદરત રૂઠ્યો ને તૂટી મારી પ્રીતડી બાપુજી બાપુજી એ બેટા હવે હિંમત ના હારજો બાપુજી બંધ થઈ જાઓ બાપુજી બેટા આજે મારી છોરી બધા વિકી જતી રહી બાપુજી એ તો પછી તમે જ કહેતા કે દુનિયા કે તો છોકરી વિદાય કરવી પડે બેટા બંધ થઈ જાઓ તે લાડુ કોની મોટી કરી આજે બધા અહીંયાથી ઓછું થયું બાપુજી તમે બંધ થઈ જાઓ ને તો પછી મને રડવું આવી બેટા બંધ થઈ તમે હિંમત રાખો
ગણપતિ મોટી કરી દીધા પર અહીંયા આખી આજે મારે ઉડાડે પણ બંધ થઈ જાઓ તમે બાપુજી. બેટા मैं चिंता न करे बेटा तू हरक थी जा बता चिंता न करे बेटा आज मैं हरक नो आंसू आवे छे બાપુજી તમે ચિંતા ના કરજો. बेटा હું કહું છું चिंता न करे बेटा હું કમ્પ્લીટ છું બેટા चिंता न करे રોશે નહીં ને મને રૂંગવાઈ જશે પછી. बेटा आज મને યાદ આવે તારે મારી યાદ આવે તારે માનવાનું કહ્યું તું બેટા આવો 2 મિનિટ. જા બેટા चिंता बेटा બાપુજી હેડો બાર બધા મહેમાન રાહ જોવે આવું છે. જા હું આવું જા બેટા બધા બેઠા છે તો હા બોલાવો. બેટા હું આવું છું બેટા આવું છું તમે એકલા એકલા ના બેસો. આવું હું આવું જા પાછો પાછો આવું જા ફટાફટ આવી જજો. બેટા આવું જા ચલો. અરે આ લોકો પાર મેક્ષે ચાને નથી પોક્ષી ચાને પૈસા ચાને જે ચાને આવીશું આ ખાલી તો રૂપિયોની બરબાદી છે ગાડી. અરે નીકળી અલે અહીંયા તો બોલો કાકા. આ તો તૈયાર થયો. થઈ ગયો. આટલી બધી વાર તો ના હોય ના કે પછી ના તૈયાર થઈ ગયો. બોલો ભાઈ. બોલાય બોલા કાલે મયુરને બોલાય. આ એકને બોલાય એટલે હંગાત થાય ત્યારે કે હંગાત લાવવા જાય બીજા પૂછવું હોય. હા તો હંગાત જ લઈએ. થઈ ગયો ને તૈયાર. જો લ્યો. અરે હારમાં જો અરે હાર મારા તારો હપ્યા રાજી હકુ કાકા. હા. તો હપ્યા રાખવાની. પૈસોની બનાવ પૈસોની પૈસો ની. હા રે કાકા. લો અલે આ પેલા લબર મારી હે ને ફાડી નાખી એક તોઈમાં. લે કોકની દુકાને લઈને જજે. દુકાને હું લઈ ગયા. લે 50 રૂપિયાની સીધા લાઈન ઘરમાં બનાવી દેજે. એટલે હાલ ભાઈ હાલે. આ તો હાથ દો કંજૂસ્યો હલે. અલે મયુરિયા અત્યાર બાપુ તો હાથ દો કંજૂસ્યો હ. આ 10 ની પોટ નોટો હે એટલે આટલું જ થાય. અરે કાકા આનો હું કંજૂસી કરો આલો પૈસા. અલે આનો હાર બનતો યાર. એ નહીં અને એમ નહીં 10 ની ના બનાવરાય હાર 50 ની લબરાવી પડે. એ નહીં આટલા પૈસો તો હે ને તારો બાપો ગેપ પહેરીને આવીને જમણવારે પતાવી દીધો તો. આતાના જમાનામાં એવું નહીં. હા ખાલી ખોટી પૈસોની બરબાદી કરાવો તમે. લ્યો વધારતો નહીં ને. ત્યાં નોટો આલી હું વધાર હોય એક ફોન કર આપણે હે નહીં હાર બાર બનાવો સાચી ચંદા વાપર. હા હેડો હવે ઉતાર રાખો હેડો મોડું ના કરજો. હવે પેલો ગાડીવાળો તો ગયો. આ પેલા વહેલા વહેલો મંડપ જોઈને જતા રે એને ખબર ના પડે. એ તો થોડી જ ને ના ટાઈમે આવી. એને જમણવાર પહેલા એટલે મંડપ જોઈને જતું રહેવાનું. પૈસા નહીં લેતો કે તમારે કેવું ના જોઈએ કે રાતી કે ખોરતા નહીં ભાઈ. અને નવું કીધું કે આ મંડપ છોડતા નહીં તો પેલો તો જોઈને જતા રે. હા હેડો હેડો જે થયું હેડે ને હા, આપણે ગાડીવાળા પકડી લો હેડો. હા પકડી લાવીએ. હવે હારું પેલા સદાજીએ દેખાતા નહીં એ જો હતો યા તો હું એ નીકળી હા તો સદાજી ફોન કરી દેજે. હા કરી દઉં. હા છોટાજી ઓકે સુબા હા મારને ખબર હા કે જો હો ભાઈ બહાર હું હો તો યાર તો હું અમે તો આ ઉભી રહે એમને. ઓ ભાઈ સારું. ના કેશુભા જોન તો આવી ગયો આપણે કેવા ઉતારવા આવે તમે કોઈ આવી દી જોન યાર લઈ જાઓ લઈ જાઓ તો લઈ દે લઈ જાઓ તો હા હેલો તમારા ઘરે મને મને આવું કોઈ આવે ભાઈ. હા હા આવો 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 હા જાઓ યા કયો યા નારાયણ નમોસ્તે મંગલે ગરુણ ધ્વજે નારાયણ નમોસ્તે મંગલ ભગવાન વિષ્ણુ નારાયણ નમોસ્તે મંગલ ભગવાન વિષ્ણુ નારાયણ નમોસ્તે નારાયણ નમોસ્તે
મંગલ ભગવાન વિષ્ણુ નારાયણ નમોસ્તે, નારાયણ નમોસ્તે. કન્યા પધરાવો સાવધાન. એ વેવાઈ ઉભા રહો, હજુ કન્યા નથી પધરાવાની. બોલો ભાઈ, બોલો ભાઈ, હજુ કન્યા નથી પધરાવાની. તમે ભાઈ, અરે તમને ખબર તો છે. ભાઈ હું કહું છું આપણે કરીએ છીએ લગ્ન થવા દો, બધું કરીએ, બધું કરીએ આપણે, હું બધું કરીએ. હા તો કશું વાંધો નહીં. લગ્ન થવા દો. હા, કશું વાંધો નહીં. લગ્ન થવા દો. હા હા. બે. તમારો જમણો હાથ લાવો, હાથ ધોવો. લો પાહો લાવો, પી જાઓ. તમારો લાવો જમણો હાથ, હાથ ધોવો, પી જાઓ. લો ફૂલ તમારા હાથમાં રાખો આમ કરીને. લો તમે પધરાવો. બસ. મંગલ ભગવાન વિષ્ણુ નારાયણ નમોસ્તે. લો લો તમે એકબીજાને હાર પહેરાવો. અરે ભાઈ હવે તો લગ્ન પૂરા થયા, મારી માગણીનું શું? અરે ભાઈ, સમય સંજોગ કારણે હું તમારી માગણી પૂરી કરી શક્યો નથી. અરે ના 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 ભાઈ, એ તમારી જો સમય સંજોગે બની ગયું એનાથી મારે કોઈ લેવા દેવા નહીં. મારે તો મારી માગણી પૂરી કરો, નકર તમારી દીકરી તમારા ઘરે જ રાખો. અરે ભાઈ, તમે જાણો છો મારી પરિસ્થિતિ કેવી છે, પણ તમે ચિંતા ના કરો, હું જરૂર તમારી માગણી જરૂર પૂરી કરીશ. અરે ભાઈ, એ કોઈ શક્ય નહીં બને. મારે તો મારી માગણી પૂરી કરો, નકર તમારી દીકરીને તમારા ઘરે રાખો. હું તો હાલ પાછો જાન લઈને. ના ભાઈ, આવું ના કરશો. આવું કરશો તો મારા સમાજ મારી આબરૂ જશે, ગામમાં મારી આબરૂ જશે. આવું ના કરશો તમે. અરે ભાઈ, આબરૂ ને આટલી બધી પડી હતી તો તમારે પેલા જાણીને વિચારીને મને વચન આપવું હતું ને. સસરાજી, તમે મારા બાપુજીનું અપમાન કેમ કર્યું? અરે તારા બાપની વખત નથી તો પેલા કે મારી વચન બંધાયા હતા. બેટા હું કહું છું, તું શાંતિ રહે. તું ના બોલા, એ મોટા કહેવાય, તારે ના બોલાવતા. શાંતિ રહે. હું બોલું. બાપુજી હાવ આવું ના હોય. બેટા આવું કહે છો, આપણે અભરો બોલા, હું આપણે સોરી વાળા છીએ. અંદર બે બેહું જા, તું અંદર બેસ. હા, બધું કરું જા. જો ભાઈ, હવે તમને 1 મહિનાનો ટાઈમ આપું છું, બરાબર? પણ હા, ત્યાં સુધી તમારે તમારી દીકરીનું મોં પણ જોવા નહીં મળે અને મારા ઘરના પગથિયે પણ તમારે આવવાનું નહીં. આવું ના કરશો દાદા, આવું ના કરશો. અને ભૂલી જાજો કે તમારે કોઈ દીકરી હતી. ભાઈ ચાલ દીકરા આપે. હા બાપુજી. આવું ના કરશો ભાઈ. હું કહું છું, આવું ના કરશો. હું કહું છું, તમે માગીને જરૂર પૂરું કરીશ. તમે માગે હું કહું છું, તમે જે માગ્યું છે બધું પૂરું કરે, બધું આપે તો તમે સમજતા ટાઈમ લો. હા તો હવે 1 મહિનાનો ટાઈમ આપું છું તમને, બરોબર? 1 મહિનામાં તમે મારી માગણી પૂરી કરી દેજો, નકર તમે ભૂલી જાજો કે તમારે કોઈ દીકરી હતી. બોલે હું જરૂર પૂરું કરીશ. બેટા દિયા. અરે ભાઈ, હવે ભૂલી જાઓ ત્યાં તમારી દીકરી છે. જ્યારે મારી માગણી પૂરી કરો ને ત્યારે તમારી દીકરીનું મોં જોવા મળશે. રિયા બેટા રિયા. દીકરા ચાલ. બાપુજી રિયા બેટા રિયા, મારી રિયા બેટા. દીકરા રિયા.
તું કેટલા મારે ચાંદનો ચા બનાવી કીધું હા કેટલા રાય વાપરતી અને એક તો બે રૂ વરગાડ્યો છે મારા બાપાએ અલી આએ આઈ મનના મારા ચાંદની અંદર રહ્યા આટલી બધી વાર લાગે ચા બનાવ્યા ચા ઉકળતી આ ચા બનાવ્યા આ મોલ સોન તારી માએ કશું શીખવાનું નહીં ચા બનાવતા હા હા બીજી બનાય આખા દૂધ ની અલે આ ચા બનાવી ચા હારી તું બનાવી છે આ પીજો તું પીજો આ એટલા બધા પૈસા ઉકળાના મારા બાપાના જા બીજી બનાવી જા આખા દૂધ ની અમને કાઢ તાર બાપાએ કશું આપ્યું તો હોય નહીં ને પણ આવડ તો જો કરે પાવ બનાવી બીજી આજી એ આય પાઈ બાય ના તું બોલો મારે તારી ચા નહીં પીવી આ રકાબી અંદર લઈ જા તારા બાપા ચા થી બોલો આપ્યો નહીં અને નહીં મારે તારી ચા પીવી ને પોતું કરી નાખ મારા ભાઈ બંધો આવા હે છોડ દે કોમ કરવા લાગે કોમ નહીં કરતી ભાઈ મારે કશું શીખવાડી નહીં અપીલ કરજે ભાઈ આમ જલ્દી કરે ને ભાઈ બંધો તાર બાપો આવી તો કલાકે નહીં પોતું કરી આવું બુદ્ધિ નહીં પગે જલ્દી કરે કેમ આઈ ભાઈ તાર બાપાએ કશું આલ્યું તો હોય નહીં અને જો મારા બાપાએ જે માગ્યું ને તાર બાપા અંગન એ મંગાઈ દેજે આપેલ જાઉં ને એટલે લઈને આવજે ને પછી મજા નહીં આવે સમજી લેજે પણ મારા બાપુજી જોડે કોઈ નહીં રહ્યું હવે એ તાર બાપા તને જમીન ને વેચીને માં જો ગાડી સમજી લેજે આપેલ તું જાય એટલે લઈને જ આવજે નકર ટોટે બોટે ભાઈ જાય સમજી લેજે પે હવાય નહીં દઉં ઘરમાં નાખી મેં લેખું નામ ઓ દીકરા ચો ગયો બોલો બાપુ આયરો બેસતો પેલા બોલો આપણે પેલા ફાર્મ હાઉસ લેવાનું હતું બરોબર ઓવા તો એના રાખી જઈ આવ્યો તું ના જવાનું છે અમે તો પછી ચાલ જાય તો કાલ જઈ આવું ને ના કાલ બાલ નહીં ચાલ આજે હતા જો તો મારી બરોબર હારું હેડો અને કાગળ તો આપડે ને તિજોરી પડ્યો રાતો જજે હારું હેડો હા ને હું જઈને આવું તાન વેલો આવીએ પાછો કોણ છે બીજું આપડો હા બોલો બાપુ આ જો તારી બાઈ શું બનાવ્યું છે જો આ જો ખીચડું એ નકરું કાચું નાશ અને શાક જો નકરું પોનિયા આયા આવું ખાવાનું મારા લે લે એ નહીં હા આવું ને આવું ઘરમાં ચાલતું રહ્યું ને તો આપણે બેના રોડ ઉપર બેસી ભીખ માંગવાના દાડા આવશે એટલે હું કઉ છું જી ને તો એમ મોનતી જ નહીં હાલ બી ચા મોડો મત બનાવી નાખી આજે આપણી ફેક્ટરી ને બધું ચાલે છે ને ફાર્મ હાઉસ ને બામ હાઉસ છે ને બધું એક દાડો વેકિંગ ચોક રોડ ઉપર બેવાના દાડા આવશે આપણે બેના એ તો નહીં આવે જો હું પાવર બતારું મારવા મારું હે ને સારું એને હે ને થપ્પો કરવાનો રાખ ને નકર મારવા જુવાની રાખ બરોબર હા હા એ તો એના બાપના મારે જોડે જે જગ્યા છે ને બધી આપણે નોમો કરાવવાની છે અને અમે એના બાપે દેશમાં આપ્યું છે શું આપણો એ તો હોવા પણ હું જમીન તો નોમો કરાઈ નથી રહી એક દેખાડો આલ્યો તો મને લાગો કે નહીં બાપે દેખાડ્યો અંગાત મોકલો છે કશું આલ્યું જ નહીં બાપને એનો બાપે કંગાર અને આ અંગાત સંસ્કાર વગરની છે આપુજી પાછી એની માને હું સંસ્કાર નહીં હોય એટલે એને તો હાલ આ તું બધું બતાવી ને લે પકડ લાવેડો જો મારી બાય તો આઈ આ ત્યાં હું બનાવ્યો આ શાક જો હાજો તને બુદ્ધિ ને પગ આ બનાવતા આવું મારા બાપા મને કેટલો ધમકાયો તારી માએ કશું સંસ્કાર નહીં આલે બનાવવાનું શીખવાડ નહીં લે અને આપેલ થી હારું બનાવજો ને મરી છે સમજી લેજે જવું પડે નું અને હારું બનાવજો પેલું બાપુજી ના પાડી હતી મારે લગ્ન નહીં કરવો મને નથી ખબર કે બાપુજી જોડે આ લોકો દેજ માંગ્યો છે ને કે હું પહેણો જ નહીં મારા બાપને જેટલી તકલીફ પડે હતા મારા બાપાની હાલત હું થઈ હતી અત્યારે ચોરી લાવશે હું કરતી ઓ બેટા
આ બાયડી તો ચો મરી જઈ. ઓ વાહ બેટા, આ લોટામાં તો નખરો કચરો કચરો છે પાણીમાં તો. આવું પાણી તો મને પીવરાય પણ એ નહીં. અરે આપણા ઘરમાં ઠંડુ પાણી નહીં. હા તે આપણું ફીસ બગડે પણ તારા બાપાએ રહેમાં તો ફીસ નો ઢગલો કરેલો આપણો. તારા બાપાએ આલ્યો ચા થીબલો એ હું મારા ઘરવાનો ભાઈ ચા થીબલો આલીને બેસ્યો દેશમાં એ હું મારા ઘરવાનો. મેં તો જેવું આશા હતી મારી તો કોઈ ખારું હાલશે તારે આલીને બેસ્યો ચા થીબલો. મેં લો તો પાણી ભલાઈ મેં ભલવા નહીં નકરું કચરું કચરું ભલાઈ. ઓ છો હેડ્યો પાછો આવો. કહું છું કાલથી ખાવાનું માપનું બનાવવાનું રાખો. અમે બાપ ને દીકરો બે ખાઈ શકીએ ને એટલું જ. તમે ભૂખે રહેશો તો ચાલશે. માપનું બનાવી તો આટલું તો ચમ પડી રહ્યું. આ હું મારે તો કૂતરો ના ખાય આટલું તો. આવું તો કૂતરો નાખું તો કૂતરો જોઈને પાછો વળી જાય. આવી ભૂલ નહીં થાય. આ જેટલી ભૂલો કર્યો અને આ બધો કચરો જેટલો પડ્યો બધું સાફ કરવાનું કરો. આખો દાડો બસ ઘરમાં પડી રહેવું છે. જરા હું બોલો કોમ કરો. પાછો આવીને ઉભો થઈ ગયો છે. એક વાર કહીએ કે કોમ પતાવતો નહીં. બસ આ ખબર હરે થરિયા છે ઉભો થઈ ગયો ગાડી તું વાળીને. શું થયું બેટા? શું થયું બેટા? અરે બાપુજી હું કહું તમને શું થયું? જયું શું જયું? ફોન વાપરું. હા તાન શું વાત કરો? હા જો હું તો મગજ જ આખું ડોફરાઈ ગયું ચમ હતું. જયું એટલે શું થયું તે દખાડ પડ્યા તમારે? લઈ જઈએ આપડે માપરું નહીં રહ્યું એમાં. આપણું નહીં રહ્યું તાન કહું બોલો. આ જ્યારથી આ બાયડીના પગલા આપણા ઘરમાં પડ્યા છે ને હા તાંધું આપણું કોઈ સારું હેતું જ નહીં. લે કાકા એની તો હું ખબર લાવો જઈને પનોતી એક નંબર ની. હા એની હું જઈને ખબર લઉં અને હારી ખબર લેજે. હા હા જેમ એનો બાપુ હે ને હારી ખબર લે તો એનો બાપુ દે છે બાકી છે એમ બધું ઓહ. આપી જાય ગાડી. એ તો દહેજ આપશે જ નહીં બાપો તો જાય એવી ટોર્ચર કર ને એના બાપને ખબર પડે. એને બાપ ને રોતો આવશે જોવાનું બધું આપવા ખબર પડશે એને. બાય ના તો તાર પગલો જાનથી પણ તાર માર બધી પડો જોઈએ જ નહીં તું માર ઘરમાં. તું જોવો નહીં તારા પગલો પણ તારના માર પનોતી જ બે મારા બાપા બે આ જતું રહ્યું પેલું ફોરમ 50 લાખનું ફોરમ ગયું. અમને કે તાર બાપાની ઉપર મારે જરૂર જ નહીં થાય. માફી બાપી નહીં જોઈએ તું ન્યા કરો અમને મારી ભૂલ થઈ ગઈ મેં કોઈ ભૂલ નહીં કરી. મારે ભૂલ નહીં માફી નહીં માંગી તું ન્યા કર પેલા માર જોઈએ જ નહીં મારા ઘરમાં. માફ કરી દે તમારું હે ઉપર મારા બાપ જીવતે જીવ મરી જશે હું જે જતો રહે એ તારો બાપ મૂળો મરી જાય તો ન્યા કરે પનોતી ન્યા કર. મને માફ કરી દે પણ મને જો કરજો માફ તો નહીં કરવાનું ન્યા કર તું હતા ન્યા કર ઉપર ના ઉપર હું તમારે તમે જે કહે છે બધું કરે ના તું ન્યા કર ના મારા ઘરમાં જ ના જોવો તું તાર પગ જ ના જોવો મારા ઘરમાં ન્યા કરે ઉઠ ઉઠના આગળ ધોકો લાવું મારે ભાઈ ઉપર મારે કઈ નહીં મારી જઈ બાપા
મારા ઘેર જોવો જ નહીં તું મને માફ મેં કરી દો, કહું, હું નહીં જોઉં એ. મારા ઘરમાં જોવો ને ઉપર હું તમારી તારા બાપાની જા તું જા ઉપર અહીં છો બે આપ આઈ મેં અત્યારે કીધું ને એકવાર માફી ના મારી હાથ ઉપર જોડું છું તમે પણ મને અહીં રહેવા દે, હું બાપના ઘેર નહીં જવું કદી. તારા બાપા એવું આલ્યું હતું એ રહેવા દો અમને કઈ કશું નહીં તારા બાપનું મેં કઈ તારા બાપાની જઈ રહેજે પત્રીને ભીખ માંગુ છું, મને મારા- તમારા ઘેરથી ના કાઢી મૂકશો. તું નેકર ને કીધું ને ઉપર એ હું જોઈ નહીં જોઉં તમારા ઘર મૂકી. ઓમ જાય ઉપર ઉપર ને ઉપર કેટલી આગળ નેકર ઉપર. આ બધું હું મળ્યું એ છોકરા અહીંયા લે બોલો આ બધું હું મળ્યું યા ઘરમાં કાકામાં જોર નહીં આવી એના પગલા પણ ત્યાંથી આપણે પનોતી બે હું હાથ જોડું છું, મારા ઘરમાંથી જોઈ નહીં જવું બાપુજી. તારા ઘરમાં રહેવું હોય ને તો બાપના દીકરાનું મોનું પડશે બાપુજી હું તમારી ગાય બનીને તમે જેમ કે છો એમ રહે, પણ હું આ ઘર છોડીને જોઈ નહીં જવું બાપુજી. હા કશો તમે જા માફ પૈસા કરવા જાય બાપુ આપણે આ ઘરમાં જોવો જ નહીં એ બાઈ ને કરો આમ ઉપર એ દીકરા બોલો બાપુ મારું મોન અત્યારે તું આને ઘરમાંથી કાઢી મૂકીશ ને હા. તો આપણું દહેજ કોમ પૂરું કરશે અને આ ફાર્મ હાઉસ જતું રહ્યું બરોબર હા એના પૈસા નહીં લેવાના લેવાના છે ને એમ બાપા કંદો તો કહું તમારું મોન તું તાર માર જો મારા કોઈ જોવાનું નહીં બરોબર હું તો મારવાનો જ છું જો એની પાછી જતી રહેશે બરોબર હા તો જમીન નો કટકો તમે નહીં મળે અહીં રહેશે ને તો જો વીઘો જમીન અને આપણે દહેજ નહીં લેવાનું હજુ લેવાનું જ ને તાન હા તો એટલે સમજ ના હતા તો એ તો હું સમજી જડો કાકા અને હવે આપણું કીધું જ કરશે હા હા કરો તો પડશે ઈ ને હા તો ટીપ્પા નહીં હાડો ઓહો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ઓહો સારું કહેવાય લ્યો વરસાદ આવે ને તો સારું કહેવાય હવે ઉકળાટ બહુ મારે એટલે વરસાદની જરૂર તો છે તો ખેતરમાં કોઈક કરવું હોય ને તો થાય રાજસ્થાનમાં જમીનમાં તિરાડ પડતા જમીન દૂષી પડી ઓહો બધાને બહુ નુકસાન થાય છે બધી જગ્યાએ હવે જીવન કાકા એ આ છોકરા એમ ને હા શાંતિ બકા હું તોય ભૂલો પડ્યો અરે આપણે પેલું ફોરમ જતું ના રહ્યું ઓહો એના લાખ રૂપિયા જે પેલા ભર્યા હતા ને હા એ હું પાછા લઈને આવ્યો બરોબર કરીએ પણ આપણે લાખ રૂપિયા થોડા ભર્યા હતા આપણે 2 લાખ રૂપિયા ભર્યા હતા લાખ રૂપિયા આલ્યા મને તો બીજા હજુ 50,000 રહ્યા ને એવું હે ઓહો હેડો ને એ તો પછી હું કૂટી ભરું એ તો પછી હું લાવી દઉં અત્યારે લાખ રૂપિયા આયા એ તો રાખો કહું દીકરા હું વાત કરું હું થયું આ જાના મારા દીકરાની બહેરીનો પગલો ઘરમાં પડ્યો ને ત્યાંથી મારી કિસ્મત ફૂટી એમ જો એવું શું થયું મારા સુખના રારા હતા ને હવે તો દુઃખના રારા આવવાના ચાલુ થઈ ગયા હાથમાં ફાર્મ હાઉસ જતું રહ્યું બરોબર પછી આ વીઘો બાજરી કરી હતી ને એ બાજરી એવું થી નહીં ખેતમ એ પનોતી કહેવાય પનોતી એ તો સાચી વાત કહેવાય હો તમારી એના કરતો તો કે ચોક સારી જગ્યાએ અમીર જોયું હોય આમ અમીર છોકરી જોઈ હોય ને મારા દીકરાઓને તો સારું હતું આ ચાંધિયા બધું થયું બરોબર અને એના બાપાએ દહેજનો કોઈ હાલ્યું નહીં અલે જીવન કાકા હું કહું હા. આપણે બધા ગયા ને ટોકન ઝોનમાં હા તાનાજી યાર મેં તો ઘર ને એવું જોયું ને ત્યાંથી જ મને ખબર પડી જીતી કે આનો બાપુ કોઈ આપી શકાય એવું જ નહીં મેં તો કેવું વિચાર્યું ખબર હે કે દહેજમાં હે ને મારા છોકરાને ગાડી હાલશે બરોબર 1 કરોડ 2 કરોડ રૂપિયા હે ને મેં અંદર દહેજમાં હાલશે આ તો હું હાલું 4 વાટકા હરખા નહીં હાલ્યા પણ એને જ ટોકન રહેવાનો ઠેકોનો નહીં તો અહીં શું હાલ એ વાત તારી છોકરા સાચી પણ કહું હવે હે ને ના હોય તો આ ફાર્મ હાઉસ વાળા જોઈ જઈ આવજે હજુ 50,000 રૂપિયા લેવાના છે જવા ના રહેવાય એમ એ તો હું અમને જ જી આવું યાર ઘેર જઈને જ ચાલતી મારું શું છોકરો છે ને શીખા હતામાં તો દેખાતો નહીં ચોજ્યો કોઈ ખબર જ નહીં પડતી એ તો પેલા ઇકન જીઓ ને મારા ફોન આવ્યો તો કે હું ઘેર નહીં એ નહીં હું ઉઠીને તાનો તો જોવા જ નહીં મળ્યો આજ તો તે તો આ પેલું શું કીધું યાર ઇકન ચોક જવાનો હતો હા વધુ નહીં તું હે ને ઇકન જતો હોય બરોબર
અને એ ફાર્મહાઉસ વાળો કહેતો હોય કે આટલા પૈસામાં લેવાના, શું કરજો હવે? હા એ તો હું લાવી દઉં, ગમે તે કરીને લાવી દે. હા. હો ને? હા હું જઉં ત્યાં. આ પૈસા એ લઈને બેહું નહીં, ના કરતો ભાવ બેતા આલું તો એ હાથીને અંદર મેકી દે. ઓ બેટા, ઓ બેટા, એ કોમ પેલા પડતું બેસો અને લ્યો આ ₹1,00,000 હે ને એ પેલા ઠેકો ન કરો, ₹1 આગો પાછો ના થવું જોઈએ, નકર તમારું ઓય બનશે. અને પગમાં મેલી મેલી તો હું આ ઝટપટ કોમ કરો, કેટલું કોમ કર્યું હજુ? એ નહીં આલી ચાલ પાન બેસ્યો, આ ઢગલો કોમ કર્યું હજુ. આમાં છોકરાનો લુગડો બુગડો બધું પથર નાખી રાખ્યું, પણ મારો તો વાનો હા અંદર ફરી. બાપુજી તો બે વારે આવી દઉં, કાલ તો પણ કરતા હતા. આ જો કામની મને આ તારા નાખી ના દીધું એટલે હું દવા કરું. આ બાપુજીએ કીધું નહીં કે પૈસા આયા ના ના લીધા, મેં તો ના પાડી એવું કરશે ભાઈ, મારામાં કોક કરવું પડશે. આના ગાઢમાં લેવી જ પડશે મારે. ગામમાં ઓટો મારવા જતો હતો. તારા લગ્ન થઈ ગયા, પાર્ટી તો એટલે કરવું હજી આપણે કરીએ પાર્ટી. પૈસાનું સેટિંગ થાય તો કરું ને યાર. અમને જ ફોરમ જતું રહ્યું એટલે બાપુજી ગન માગાય નહીં એટલે સાંજે કરજે. આવે મળે સાંજે. હા મળે. પૈસા તો મેં ગયા નથી, મારું કોમ થઈ ગયું. ભાઈબંધ પાર્ટી ખરા ટાઈમે માગી દીધી, પૈસા આયા ને એટલે માલ એ તો મોહબ્બત એવરના કુછ નહીં હે. નાતે પીવું જ પડશે આજ તો. અરે ભગવાન બોલો બોલો હાથે કરીને બોલો મારી છોરીની મારી જિંદગી વગાડે છે છોરીની આજ મારે આ જોવું પડે છે. બોલો મને તો ખબર હતી કે આ માણસ આવા છે લોકો મારા બોલો આજ મારી છોરી બહુ દુઃખમાં જઈશ, દુઃખમાં આજ મારી છોરી દુઃખમાં કાઢી મેં હાથે કરીને. મને તો ખબર હતી કે આ માણસ આવા નીકળશે. આજ મને પસ્તાવો થાય છે કે ગાડી ભાડો ₹1 જ્ઞાન નાખે આવું થાય, ₹1 જ્ઞાન નાખે ને છોરી દુઃખી થાય, છોરીઓ દુઃખી થાય. હું કહું કે મેં મારા પોતાના પગ હારો મારી મેં આજે મારી ચોરી છે. આજે એની મા ઉપર જોતી છે, મને મને જે કરતી છે આથી શું દુહાથી શું કર્યું. મિલાજ પડતી નુકસાનથી આજ મારા જૂનું દુઃખ જોવું પડે, મને સહન થતું નહીં. ભગવાન મને મોત આપી દે, મારાથી નહીં જોઈ કરતું. આજ મારી છોરી અંદર મને નહીં કોઈ આવીને ઓખમાં વહુ નહીં આપવા દીધું. અને આ છોરી મારી ભલે હું ગરીબ હતો પછી મોજમાં કે દૂધ હાથે કરી મેં. અને આજે મારી છોરી જીવન કાકા એ યાર ચોહી ભૂલો પડ્યો. આવું તો પડે ને તમારા છોકરા લગ્ન થાય કેટલા દાડાથી આજ મંડપ નું બિલ લેવા આવ્યો. મંડપ નું બિલ લેવાનું? વાહ, 2.5 લાખ બની બિલ. કેટલું? 2.5 લાખ રૂપિયા આવી મંડપ નતો બંધાયો તમે? 2.5 લાખ રૂપિયા બિલ બન્યું? એ નહીં, આપડે વાત શું થઈ હતી? મંડપ 3 દાડા રાખવાનું, બરોબર? મંડપ 3 દાડા બંધી રાખવાનું કીધું હતું. 2 દિવસે પૂરા નથી, મંડપ તો છોડી જતા રહ્યા હતા. તમે મંડપ બતાવ્યો એ તો પછી એવું નતા ને? એ નહીં, એ તો માસ એક જ દાડાનું ભાડું રાખે. મારો છોકરો જોનથી ગેપ પૈની ને આવા નહીં ને તો મંડપ રોપી રાખવાનું કીધું તમે, બરોબર? તો તમે છોડીને જતા રહ્યા. તો 100 લાખ ભાડું પાકો.
એ તો એક દાણાનું ભાડું એટલું પાક્યું. એ નહીં તમે 3 દાડાના હે ને 2.5 લાખ રૂપિયા હું નતો આવતો એ તો ખુગ્યા ઉપર ને તો અત્યારે છે ને 2.5 લાખ રૂપિયા બિલ બન્યું તાન. તમે હેવી મેન ના બતાવ્યું નું. પણ એક દાડો ને એકદમ છોડીને જતા રહ્યા તમે. હું કહું એક દાડાનું એટલું બિલ બન્યું. એક દાડાનું એટલું બિલ બન્યું. તાન હા કશું હતું નહીં. કેટલા લેવાના હતા? 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા હા એટલે બધા તો નહીં થાય બરોબર. થોડા ઘણા કરી આલો. પછી બીજા પછી હાલે. બાકીના ભાઈ બીજા પછી હાલે. આ ઘરે 15,000 જપીજો બીજું હા હોય કરી આલો બરોબર. પછી 1 લાખ રૂપિયા જેવું આપજો પાછા હતા. હા એટલા તો નહીં થાય. થોડા ઘણા થશે હતા 50 જેવું. હા હા તો કરી આપો. આગળ આપવાના મારા પર ખબર ભાઈ તમારે આગળ આપવાના એમ? હા કશું હતું મેં તો કરી આલું. ઓ ભાવ બેટા, ઓ ભાવ બેટા. આપડે પેલા પૈસા મેકો આપે તે આપજો ને. ઓ બેટા કેટલી વાર શું કરે છે? ઓ બેટા કેટલી વાર? બાપુજી પૈસા હોય મૂકે પણ મળતા નહીં. તો પૈસા છે તો છે છો તાન. પછી તમારા બાપને તો નહીં મોકલાયા ને. તો તમે નતું કીધું હાજર મેકજો. આ થોડા ઘણા પૈસા તો સમજ્યા 1 લાખ રૂપિયા. મને લાગે તમારા બાપને તો મોકલાઈ દીધી. ઓધો ઓધો તો એ નહીં તમારે એટલી ખબર ના પડે કે 1 લાખ રૂપિયા હા ભાઈ મેકો. બાપુજી મને ખબર કોણ ઘરમાં આવી જાય છે. તમારે સિવાય બીજું કોણ ઘરમાં આવે છે? હું તો આવતો નહીં. આખો આપણે લેવા તમે પડી જાઉં. થોડી કે જા તારી મમ્મી વસ્તુ જ નહીં તમારે કર. ઓછો જલ્દી હવે કહું આપણો ગમે તે કરો ને પૈસા લાવો. ઊંધું કાંઈ ઉભો ના રહેશે. ઓધો તો મેલે ઓધો ગમે તે પૈસા લઈને આવો બાર. અરે પૈસા તો મેં હોય જ મૂકે તા શીખર પૈસા ચો જ્યાં નહીં મળે તો ડોહો મારો જીવ લઈ લેશે. અને છોકરો જોજો. બાપુજી એ તો આયા નહીં કાલ રાતના નહીં આયા. હા એનો પૈસા આવતો હેલો હા જલ્દી બહાર ના મારા પેલું ઘરે પેલા પૈસા મળતા નહીં. ચોથી લાવો હું કરું એ જ ખબર નહીં પડતી. આ તો મારો જીવ લેશે ડોહા તો. બાપા મેં જો પૈસા થયા ટોણે પૈસા લીધા. મને ખબર છે કે આ લોકો કેવા છે. અને અહીં ઘેર આવીને જેવું મારા જીવન બરબાદ કરી નાખ્યું આ લોકોએ તો. આમ પૈસા ચોરી હોતી. બહુ વાર લગાડી યાર. અલે જગા કહું આજ હોજુંડી તમે પૈસા કરી આલું. હા હતા કરીએ પણ સારું તમારા આપવાના કારીગર ને યાર. કહું હવે મારો છોકરો આવે ને એટલે કરી આલો પૈસા. હા બે તો મારા ઓર્ડર માં જો ઓર્ડર ચાલુ. હા અને આવે તો પછી હું જાતે આવીને જ આપી જાય. હા આપી જજો ખરા. હા લાગે છે હા એને એના બાપને પૈસા ધર્યા છે. બાપુ ઓટા મારવા કરો હમનો હમ જો હો. આ તારી બાજરીનો ઠેકોણો છે. શું થયું? 1 લાખ રૂપિયા મેકો આપ્યા છે ચો મેકી દીધા. તો એના બાપને તો મોકલા કોઈ ખબર નહીં પડતી મને તો. મને ના ખબર પડે એટલે મને આપવાના હોય. અત્યારથી મને નતા આપતા. તું જોજો તો હું તો ફોરમ માં ઉઈ રહ્યો તો કંટાળ્યો તો તે. તો ખબર નહીં પડતી કે આટલી બધી જગ્યા ઊંઘવાની તો ફોર્મ જ પડી રહું.
ફોરામાં સારું ઊંઘવાનું એટલે જા તા બાયડીન કે હા. પૈસા હોધે હાડો ને કહું આ છોકરા છે કે હું મોડી હો લાગે આ બાજી નાળી મારી નાખશે લાગે મારી નાખી તો અમે ઊંધા ફસાઈ જઈશું બાપુજી ચો પકડો તમે ખબર નહીં પડતી ના અમે તો પતાઈ ગયા પૈસા જાય તો જાય ઘરમાં ખબર નહીં બધી તમે શું કર્યો હતા અમે કોઈ ખાઈ ના થઈ તો અમે આપણે ઊંધા ફસાઈશું ખબર નહીં પડતી તને હું મરી જાય તો મારી જ નાખવાનું હું તો તને ખબર નહીં પડતી પછી સાચું નહીં પણ કીધે જેમ ઉડાવવા નતા કીધે ચોખ્ખો નાખ્યા બાપુજી પૈસા ટેકોન મૂક્યા હતા પણ મને નહીં ખબર ચોરી આવી કરી તો ઠેકાણા મેં કહેતા તું જ્યાં તું મને મને નહીં ખબર પણ કોણ લાગ્યું તો હું ધ્યાન રાખો તાર બધી જગ્યાએ મૂકી દેતા પણ કાલનો તો મુએ ફોરામાં ના ગયા કોના આયા ચોર બીજું કોઈ નહીં હું તો આને પતાઈ જ દેવા બાપુ મેં ચોરી નહીં કરી બાપુ. સમજાઈ દેજો હા બગા હેડો એ તું અમારે હેલે છોડા મગજ બગાડ હતી તો ફોરામાં જ હારવો હતો પછી તારા બાપા તો નહીં મોકલા પૈસા બાપુજી પૈસા મૂક્યા પણ આ તો મોકલાઈને ખોટું બોલો છો તમે તો હા બગા તમારા બાતીન જ્યાં જ્યાં ટુકડા કરીને નાખી દેજા પણ આરો મારો બાપ નહીં કો બાપ ડરતા વચ્ચે એના કરતા પતાઈ દીધો છે એક વાર કીધે તને ખબર નહીં પડતી હું મગજ બગાડવા વચ્ચે ઉખા આયા તરત પતાઈ દીધો આઈને એ નહીં હવે પતાઈ રહી તું ને તો બે જલ્લા હારે ગાળ આવશે અરે આટલી બધી જમીન અનું કરવાની વેકી દેવાની હોય એ નહીં રે ખીચામ બે છોકરા તો પછી ભેગ માંગતા થઈ જઈશું હું કેતો હતો કે આ પગલો પડે ને તાંતી જ આપડે બધી પનોતી બે છે આ ખોયા ને ₹1,00,000 ખોટા એ તો મને ખબર છે કે તો બાયરીનો પગલો જાનો ઘરમાં પડ્યો હોય ને તો આનો આપણે પણ હોતી જ બેહીએ તો પછી તાન માર નાખે હું તો અતા ચૂપ રે તું અતા ચૂપ રે પછી કરીએ તા બાયરીનું તો હું તો આ હેડ્યો ફોરમ ભાઈ ચોઈ જવાનું ને ઘેર બે શાંતિ આ બે આવું હોય કાલનું જીતું તાનું અતારમાં આવ્યો પાવર કરી રહ્યો છે ફોન આવ્યો તો અહીંયા આવ્યો તો અહીંયા કોણ છે સોરી છે ના તમે ભાઈએ તમારા બે ભાઈ છે હા બોલો બે બોલો હા બોલો બે ભાઈ હા બોલો ભાઈ બે ભાઈ હું કઉ છું અમે તો હું કશું નહીં મૂક્યો રે મારો ભેગો કે મારે બધું મારું બધું કે મારી હું કશું હાલો એવું કહું છું ચિંતા ના કરશો હું ગમે જે બને જેટલા બને હું લઈને આવું છું જેટલા બને હું તો પોકા દઉં છું બરોબર ને ચિંતા ના કરશો એ ભાઈ હું કહું છું મારે સોઈને હું કહું છું મારે સોઈને કોઈ કશું કરશો નહીં કોણ એ દુઃખ ના કરશો હું કહું છું એ ભાઈ
મારી સોરી કશું કરતા નહીં હો, કશું એને માતા જોતા નહીં. હું ગમે તે કરું છું, પૈસા તો આપો કાઢ દઉં છું હો ને. ના બાબા. એ ભાઈ શું એ મારો કાજાનો કટકો છે મારે ભાઈ મેં લાડ પોતી કશું હતું નહીં. હું જે બને જેટલા બનશે લઈને આવ્યો, જેટલા બનશે એટલા જે બનશે તો આપો કાઢું આવી દઉં. ચિંતા ના કરશો સકરાજી. સકરાજી મને તો ખબર કે મોજો આવા છે બોલો. આજ હાથે કરી મારી જોડી જગ્યા બગડી બગા નથી હાથે કરી આપણા શરીરને આરામ નાખી દે, ખોટું થઈ ગયું. અને મારો ફૂલ જેવી મારી સોરી ફૂલ જેવી આજે ભગવાન ભગવાન. હું કહું ભાઈ સકરાજી શાંતિ કે તમે કે તમે રોક્યો મારી થોડા દુખી હોય અને મને કે શાંતિ ઊંઘાવો સકરાજી હું પોતાના બેનો બાપ છું. બાપને બોલે હું કરું કયો આજે હું જિંદગી મારી બોકાડે છે. આપડે તો સારું કરીને છોડી ભાઈ ના ખોટું કરી આપડે પણ કયો મને ખબર હતી કે આ લોકો દેજના આટલા ભૂખ્યા છે બોલો ખબર છે. ખબર નથી કે આ લોકો આટલા ભૂખ્યા છે, દેજના ભૂખ્યા છે. પહાડી નાખી હા આવજો આવજો. શું કરું ભગવાન શું કરું કયો. આ તો મારી છોરી હું આ જીવું છું ને ગમે તો મળી જવું આત્મા તકે મળી દઉં. હું કરું કે અમારી છોરી હું આ જીવું છું મારી છોરી. હા બા હા બા તમારો સમય પૂરો થઈ ગયો બરાબર. હા બા મારી જગ્યા બધી ખાલી કરી નાખો કારણ કે ને હા બરાબર મારામાં ફેક્ટરી બનાવવાની છે બરોબર. એટલે તમે જલ્દી જગ્યા ખાલી કરી નાખો બરોબર. એટલે તમારા જે પૈસા બાકી હતા ને પૈસા પૂરા આવી જાય બરોબર. એટલે તમે 2 દાડા જગ્યા ખાલી કરી નાખજો. હા તો મારા ફેક્ટરી બનાવવાની છે. બા હું કહું શું કશું વધુ હું મારી હું જતો રહું છું. મારી હું ખાલી કરી દઉં છું બરાબર. ચિંતા ના કરશો. હા તો તમને કહેવાય બરોબર. હા તો હું મારા છોડી પકાવી દઉં પૈસા પકાવી દઉં પછી હું ખાલી કરી નાખું. ચિંતા ના કરશો. ખાલી કરી નાખજો એટલે મારે સાફ સફાઈ કરી નાખું. હા કશું વધુ ને હા હા તમે સાફ સફાઈ કરી નાખજો કમ્પ્લીટ હો. હા તો હું તમે આભાર તમારો હા જતો રહું તો જોવું મારી સોય મેં કહ્યું નહીં કે મેં મકાન વેચી મારી મારી સોયું કરે હજી મારી સોય કહ્યું નહીં. હજી મારી સોય તો ખબર નહીં કે ઘરનું ઘરે મૂક્યું નહીં મેં મને પૂરું કરી દઉં. એ જોનથી શું થશે મારા વેગો વેકી માર્યો આ ઘરનું ઘરે વેકી મારી મેં. કશું હોય મારી સોય સુખી થશે ને ભલે મારે જે થવું થશે મારી સોય સુખી થાય મારે એ માગું છું. મારે ટેન્શન નહીં હું ગમે તો જતો રહે મારે ટેન્શન નહીં. મારી સોય સુખી થાય ને એ મારે બસ મારે એટલું જોઈએ છે ભગવાન મારી સોય સુખી કરજો. બોલો છોકરો. અરે પૈસા આપજો ને યાર થોડા. ના 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 હા એ બધા ઊંધા ઊંધા પૈસા વાપરવાના જ નહીં. એટલે તો ઊંધા યાર વાપરીએ અમે રાતે ખાલી પાર્ટી જ કરવાની છે ને. ના 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 એ કોઈ સંજોગે ના બને. તમારે પાર્ટી તો કરવી જ નહીં આપડે. ના મયુરીએ તો કીધું હોય યાર. એ તો કે એને જો કમાવા જવું પડે. એને કીધું તું આ મોન કે જન્મ લગન થાય ને ઘેર આવે ને પછી ચાને પાર્ટી આલે નહીં. લગન કરીને આવે બરોબર તે બાપના પૈસા લગન કર્યા પોતાના પૈસા લગન કરે તો ખબર પડે. કીધું તું આ મોન તો છોકરાઓ આ જોજી હે ને કોક કરી હારો હો. પાર્ટી પણ પાર્ટી કરીએ ને તમારે. ઓ પાર્ટી કરવી તા ખાલી કહું મુરત લેતા આવજો. એટલે આ તો હાથ દુકાન જુસ્યો હોય યાર. મયુરીએ માર વાત કરવી પડે. કાકા કન પૈસા નહીં જો હેરો હો ને તાર એ આવો બેહો. બોલો પૂરતું બેટ લઈને આયા. થોડું કે પરિવાર હે નહીં તમારા.
હા બોલો. મારી છોરી બતાવો છો. પણ કહું વેવાઈ, ચોરી તો હે ને મારા છોકરો બે જો ફરવા. એ ભાઈ એવું કહું છું કોણ જાણને પૈણા તમે જોઈ નહીં મારે તું મો જોઈ નહીં મેં હું પણ બહુ બતાવો કશું હું વેવાઈ તો મારા છોકરો અને તમારા છોરી બે જો ફરવા. હવે બે દાડે ફરવા જો હજુ ઘેર આવે નહીં લ્યો. હા તું બોલ આવા તો મને કહેજો હો ને આવા બે કરજો આવા તો હા હવે તો સંદેહો મોકલાય હા. આમ જવું હા અમને મોટો ચોરીનો મોહ જોવો હો. એ કઈ પૂરા લાયા તો નહીં લાયા. આપણે તો શું આપણે તો પૈસા હે મતલબ. વળી આ સુગંધ મસ્ત આવે છે. સૌથી પેલા છોકરા જતા રહ્યા નકર પાછા મારા હારો મચ્છર જમ નહીં તકી રહેવત પેસા લોહી પીવા મળે. પણ ડોહલા તું મરી જાય તો તને તો તાર છોરીનું મોં ના બતાવો. સમજે હવે જો સુધી હું મારું ચૂકતું વ્યાજ નહીં લઉં ને દહેજનું તો સુધી તને તારી છોરીનું મોં તો હું મારા પગેથી પગે નહીં મૂકવા દઉં. હા ગમી તો બહુ પર હા. અરે બાપુ શું કરો યાર, મારા ભાઈબંધો આ તમે પૈસા લેવા આલાય નહીં. એમની પૈસા આવે કમાવા તો એ નહીં. હા. તું કમાવા તો જતો નહીં. કમાવા જાન લાઈને આવ પૈસા પાલતુ કર્યું હોય તો. આપડે બિઝનેસ તો હું નોકરી જવું અમારે આપડે. તંબુરો બિઝનેસ છે. તાન હવે તમારા બિઝનેસ તો લાગે મારા કોકડા હોય ને તો કરોડ રૂપિયા ભીખ માંગવું પડશે. પૈસા પતિ જાય એટલે કોણ વેકી મારવાનું. પણ એમ જ કર ને તાર બાપને ચોક વેકી મારે તો રોડ પર બેસી માગતો તો થાય. વેકી માર નહીં વેકો યાર એ નહીં પણ પૈસા આલ દે માં જવું ભાઈબંધ. એ નહીં. હા તારી બાયડી લઈને જાય ને બાપ જોડે હજુ અડધું દહેજ લેવાનું બાકી છે. જાય ગાય લઈને મુઈ જાય તો ખોટું ભાઈ તમે પૈસા આલો ને તાર. અને ના તો જાતા બાપને ચોક ક્યાં જાય એમ જા. નકર મને ના વેકો હોય ને તો પેલી ઘર મેં કાઢ જા. પણ દહેજ પૂરું કર પેલા જા. કાઢતો તો ને તમે કાઢવા નહીં દેતા. પણ મને એક ચિંતા હો તું માર કરું નહીં ચોક માર નાખું ને તું ઊંધા મારા હરિયા ગણવાના થાય જ્યાં લા. આમાં તમારું જીવવું અગર નહીં લેવાના આમાં. એટલે હવે મરવા પડે એટલા વગર ગણી લેવાના નહીં. તાન એના કહું છોકરા સમજાવું એના બાપ જોડે લઈને જા બરોબર. કે થોડા પૈસા આલો મારે પાલતો કરી ભાઈબંધ જોડે એ કઈ પૈસા લઈને આવતો રે. પણ તમે આપ્યા તો લાવો ને ના લે ને તો પછી હું બેહ્યો છે. જા તમે પાલતો કરાય ભાઈ. આજુ કહો ને હાજુ કહું જા. હારું એડો જવું હે ને એ અને બાપને કહેજે હા કે હો 500 ના હાલે 3-4 લાખ રૂપિયા હાલે હારું તો પાલતો થાય. કેટલા રહી તૈયાર થઈ કે નાઈ હા જલ્દી હે હમણાં તો બાપુ મોઢું ના બતાવડા નવું કરું હમણાં મારું રાત નહીં લાગુ ન કામ તો ઈ બેસી ના આવું ના મારો બાપુ માર નાખો મારો કેટલી વાર લગાઈ બાપુજી મને પૂછે એટલે ખુશ થઈ જશે કેટલી ખુશી થઈ પણ બાપુજીને બહુ જ કહેવાની તો મને આટલી તકલીફ છે મારા બાપને કેટલું દુઃખ થાય એ મારા માટે કેટલો સપનો જોયો હતો કેવું વિચારતા હતા કેટલી મહેનત કરી મારા બાપાએ મારા માટે આજ મારા બાપને મારા દુઃખની ખબર પડે તો મારા બાપના ઉપર શું વિચાર મને ઈચ્છા તો લઈ ગયા છે બાપુજી બોલ બેટા. હું માં હારી જાઉં હા જા પણ હાચવી જજે. હા સારું અને કહું હા તો ગાડી જાય કોઈ જો તો બોલતો નહીં. હા સારું હેડો અને કહું હા ગાડી તો તારા નહીં લઈ જવી તો બાઈક લઈ જા. સારું હેડો બાઈક હતી હા ને અને હાચવી જજે. સારું ધોયા હતો ઘેર આવી જજો. સારું કોમ્બો પડ્યો ઘેર સારું અને એ પાછો હોય ત્યાં તમને હું ના ખાવજે. હા ને મારી તો કશું આવે એવું જ નહીં સાધન. એ તાર જોન લઈને આવ્યા તો આના ગાડે છે તો અમે કિના હતા 1 કિલોમીટર આખું અત્યારે બાઈક તો અમે કિના આ હેડવાનું કંટાળા હા તો તમે
આમ પણ તો આવે બાઈક. બાપુજી 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 ક્યાં ગયા? કોણ છો બેન? કોનું કામ છે? મારા બાપુજીનું. બાપુજી તમારા બાપુજી તો જતા રહ્યા. મારા બાપુજી જતા રહ્યા? આ તો બધું વેકી કેના જતા રહ્યા તું. શું મજાક કરો છો? આ બધું વેકી મારી જમીન. ખરેખર? ખરેખર વેકી મારી બધું અને વેકીને જતા રહ્યા તો. મારા બાપુજી આ ચોજે બધા આને પણ લેવા નહીં રહ્યા. બધું વેકી જતા રહ્યા એમ નહીં. તમને ખબર છે ચોજે છે? મને ખબર નહીં ચોજે હે. એ ખાલી કરીને જતા રહ્યા તું. મારા બાપુજી ચોજે બાપુજી બાપુજી પૈસાની જરૂર છે એટલે કે મારી જમીન વિકવાની છે. હું વેકી મારી. બાપુજી તમે ચોજો બાપુજી શું જતા રહે છે મારા બાપુજી? મારી ચિંતામાં ચિંતા. બાપુજી મારા બાપુજી કેટલી મહેનત થઈ. અહીંયાનું ઘર બનાવ્યું હતું. કેવો સપનો જોયો હતો બાપુજી. બાપુજી બધું મૂકીને એમને એમ જતા રહે. બાપુજી તમે ચો જતા રહેશો? મારા બાપને કેટલી તકલીફ પડી હશે આ ઘર છોડવામાં. કાળજાના કોર જેવી જગ્યા છોડી દીધી. બાપુજી શોધવા પડશે. ચોકતો હોય ચોકતો હશી જ. બાપુ તો ચોક જ્યો હે. હેડ આપડે તો બેન ને અહીં રોવાના ગતિ ના કરજો. તમારા બાપુ તો વેકીને જતા રહ્યા. તમે અહીં રમણો છો. બાપુજી ખરીદી બાપુજી મારા બાપુજી ચો જતા રહ્યા છે. બેટા મને તારું મોં જોવા ના મળ્યું. લગન થાય કેટલા દાડા થઈ ગયા બહુ જોવા તારા ઘેર આવ્યો તો મને જોવા ના મળ્યું. બેટા બેટા મને માફ કરી દે છે. મારા બાપ પાછું ઘેર જવાનું નહીં. ઘેર મારું બધું વેકી મારી બધું હું જઉં કે ચો જઉં કે મારા બીજો કોઈ હાથમીઓ કઈ સારું નહીં. બેટા માફ કરજે. એ જોજે તે બાપુ અરે તાન તો બાપુજી કાંઈ બાપુજી તો બે આઈડિયો આવી તો. પણ હેડો ને આપણે જોઈને આવીએ. જોઈને આપણે હું આટલું બધું હોદ્યા તો છીએ. હેડો ને બાપુજી 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 હું આવી ગઈ. બાપુજી 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 હું આવી ગઈ. બાપુજી જો બાપુજી નું થઈ ગયું. જો બાપુજી હું આવી ગઈ. આ દહેજા પંખા ને એટલે આવું બધું બાપુજી હું આવી ગઈ. બાપુજી તમારે હું થઈ ગયું. બાપુજી મારા બાપને બેટી કેવું નાટક કરે છે. એ ઊભી થા. ઓય
આ બાપુજીને તો લોહી આવ્યું લે. મારું બાપુજીને ફોન કરવો પડશે મારે. આને એ ઓટ ખબર નહીં પડી મને તો કશી. બાપુજીને ફોન કરવા દે મને તો બોલાવું. હેલો બાપુજી, એટલે આવો ને જલ્દી. ગજબ થઈ ગયું હોય તો આ બાપુજી બે કોક થઈ ગયું હમણાં. જલ્દી આવો. હા આવો ને. હા દીકરા શું થયું? બાપુજી જોવાનું કોક થઈ ગયું છે. લોહી ના કરે છે મોમાં. નીકળી બેટા જો તો. કાકા હા આ તો મરી ગયા. હા ચાલો રે બેટા, તું ચાલો રે. આ એમ બેટા ચાલો રે. આજે મારા કારણે આ બધું થયું. મેં દહેજની માગણી ના કરી હોત ને તો આજે મારા વેવાઈ મારા જોડે હોત. ચાલો રે બેટા. રોય ને દીકરા. નિખિલ આરામ પા. ભાઈ મેં તમારી ને તમારી દીકરી સાથે શું કરી નાખ્યું? મને ઉપર વાળો કરી માફ નહીં કરે. મેં તમારી ને તમારી દીકરી સાથે બહુ ખોટું કર્યું. આજે મને મારી દીકરી હોત તારે મને ફોન કરવો. મને હવે માફ કરી દેજો. અરે ઓ બેટા મને માફ કરી દેજો. તારો બાપ તને ખુશીથી તને મળવા આવ્યો હતો પણ મેં તને મળવા ના દીધો. મને ભગવાન કદી માફ નહીં કરે. પણ હવે હું તો પણ મારા હાથે અંતિમ સંસ્કાર કરે. ઓ બેટા મને માફ કરી દેજો બેટા. બાપુજી મને માફ કરી દેજો. રિયા મને માફ કરી દે. મેં તારા અંગત બહુ નાઇન્સાફી કરી. મારી ભૂલ મને માફ કરી દેજે. દીકરા ઓ દીકરા ચાલ.